રાધારમણ દેવની. આજના આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે સૌ એકત્ર થયા છે, ત્યારે આજે ગુરુ પૂર્ણિમાનો મહિમા વિશે પૂજ્ય યોગેશ્વર સ્વામી આપણને અડધો કલાક સુધી સત્સંગ કરાવશે. ત્યાર પછી પૂજ્યપાદ ગુરુ પધારશે અને ગુરુ આપણને આશીર્વાદ આપશે. અને ગુરુનો આજે જન્મદિવસ છે, એ નિમિત્તે પણ આપણે આજે જન્મદિવસ ગુરુનો ઉજવશું. તો અત્યારે યોગેશ્વર સ્વામી આવશે અને આપણને અડધો કલાક સુધી સત્સંગ કથા વાર્તાનો લાભ આપશે. નિજ તત્વપથાવબોધનમ જનતાયા સ્વતએવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ સહજાનંદ ગુરુમ ભજે સદા વિધિ શંભુ મુખેર નિગ્રહમ ભવપાથોધિ પરિભ્રમાકુલમ અપિધાર્ય મનોન્નર પ્રભમ સહજાનંદ ગુરુમ ભજે સદા નિજ પાદ પયોજ કીર્તનમ સતતમ સ્યાદ ભવજીવ ગોચરમ ઇતિ યહ કુરુતે ક્રતુત્સવમ સહજાનંદ ગુરુમ ભજે સદા બહિરીક્ષણલોકમાનુષમ નિજ દત્તાંબકદર્શિનામ હરિમ ભજનીય પદમ જગદ્ગુરુમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બોલો હરે કૃષ્ણ મહારાજ. અનંતાનંદ બ્રહ્માંડોના નાયક, વિશ્વના કરતા હરતા ભરતા પૂર્ણ પુરુષોત્તમ, સર્વોપરી સર્વકારણના કારણ, સર્વના આધાર એવા આપણા સર્વ કોઈના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન સ્વામિનારાયણના અણિશુદ્ધ વંશ વારસાગત રીતે જેમાં ગુરુત્વ જોડાયેલું છે એવા દક્ષિણ દેશના પીઠાધિપતિ, વિદ્યમાન ગુરુના સ્થાને આરૂઢ એવા આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ, આપણને જેને ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે, ભગવાનના રસ્તા ઉપર જેને આપણને ગતિ પ્રગતિ કરાવી છે, એવા આપણા સર્વના આધ્યાત્મિક માતા પિતાના સ્થાનને શોભાવતા એવા આપણા સર્વના ગુરુવર્યશ્રી, મંચસ્થ વિરાજમાન પરમાદરણીય પ્રાતસ્મરણીય પૂજ્યપાદ શ્રી કોઠારી સ્વામી, પરમાદરણીય પૂજ્યપાદ શ્રી બ્રહ્મસ્વામી, મારા જ્યેષ્ઠ ગુરુબંધુ પૂજ્યપાદ બાલમુકુંદ સ્વામી, તમામ પાર્ષદો તથા તમામ ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. પ્રવક્તાએ આગળ વાત કરી કે આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમા પર્વ એટલે વેદવ્યાસના ઋણમાંથી મુક્ત થવાનું પર્વ. ખ્યાલ છે બધા બાળકોને કે ગુરુ પૂર્ણિમાનું પર્વ ક્યારથી ચાલુ થયું? ભાઈ શ્રી રજનીભાઈ ને, તમારના રજનીભાઈ ને ખબર છે તમને? વેદવ્યાસ ભગવાનના સમકાલીન સમયથી આજે ગુરુના ઋણમાંથી અદા થવા માટે, ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે આ એક પર્વ આવે છે, જે આપણે શનિવારે જોયું હતું. જોયું હતું ને બધા? શું કામ ગુરુ પૂર્ણિમા એક ગુરુને આપવામાં આવી? ખ્યાલ છે? કારણ કે આ દિવસે આકાશમાં, ક્ષિતિજમાં ચંદ્રમાં પૂર્ણ કળાએ ખીલેલો હોય છે અને એ પૂર્ણિમાને દિવસે જો કોઈ શિષ્ય હકીકતમાં શિષ્યત્વ ધરાવી
ગુરુને જો મન કર્મ વચને અર્પણ થાય તો એનામાં પણ જેમ પોયણ નામનું કમળ, જેમ સૂર્ય ચંદ્રના જ્યોતિષથી એને જ્યોત્સનાથી જેમ સોળે કેળાએ ખીલી ઉઠે, એમ શિષ્ય પણ ખીલી ઉઠે. એટલે આપણે જ્યારે ભણવા બેસીએ છીએ ત્યારે પ્રથમ આપણો મંગલાચરણનો શ્લોક હોય છે, જે સ્કંદ પુરાણમાં સ્વયં કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસની કલમે લખાયેલો છે. ગુરુર બ્રહ્મા, યાદ છે બધાને? તો એક સાથે થઈ જાય. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. પુનઃ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર. ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ સ્કંદ પુરાણનો શ્લોક છે. લગભગ બધાને કંઠસ્થ જ હશે ને? બોલવીએ છીએ, અદા કરવાની છે આજ ભક્તિ. ગુરુમાં 2 અક્ષર છે, ગુ અને રૂ. પાછળ ગુરુ પૂર્ણિમા પ્રિન્ટિંગ અક્ષરો આપે જોઈ શકો છો. ગુરુ પૂર્ણિમા. ગુરુ એટલે ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત જેને આપણે કહીએ છીએ, એમાં ગુરુ આવે છે ને આગળ. ગુરુ એટલે ભારેપણું, એક વિશેષણ પણ છે અને નાઉન મને સંજ્ઞા પણ છે. એક્ઝેક્ટિવનું સ્થાન પણ લે છે અને નાઉનનું સ્થાન પણ લે છે. ગુરુ એટલે ભારેપણું. અને શાસ્ત્રો કાંઈ કીધું ગુરુ એટલે શું? ગુરુ એટલે શું? ગુકારશ્ચ ગુણાતીતમ રુકારમ રૂપવર્જિતમ. એમાં આગળનો ગ છે એનો અર્થ કર્યો. ગુકારશ્ચ ગુણાતીતમ રુકારપમ રૂપવર્જિતમ ગુણાતીતમ સ્વરૂપમ યો દદ્યાત સ ગુરુ સ્મૃતઃ. કેટલો સરસ અર્થ કર્યો. ત્યારે આપણને ખબર પડે કે આપણા જીવનમાં ગુરુ આપણને સાચા મળ્યા છીએ એટલે આપણે કંઈ અત્યારે જોઈ શકીએ છીએ અને કોઈ આપણને જોયા પછી એને આનંદિત દેખાય છે લોકો, એનું કોઈ પણ જો કારણ હોય તો આપણને એવા સાચા ગુરુ મળ્યા છે. એટલે એક ખોટો વકીલ મળી જાય ને તો 2 ફૂટ અધર લટકવું પડે. ખોટો વકીલ મળી જાય તો 2 ફૂટ અધર લટકવું પડે, ને ખોટો ડૉક્ટર મળી જાય ને તો 2 ફૂટ નીચે ડટાવવું પડે. એક ખોટો વકીલ મળે તો ફાંસીએ ચડી જવું પડે, મને 2 ફૂટ અધર લટકવું પડે, ને ખોટો ડૉક્ટર મળી જાય તો 2 ફૂટ નીચે ધરતીમાં ડટાવવું પડે. પણ મિત્રો, જો ખોટો ગુરુ ભટકાઈ જાય ને તો જન્મો જન્મ લટકવું પડે ને ડટાવવું પડે છે. પણ આપણા ભાગ ગુકારશ્ચ ગુણાતીતમ રુકારમ રૂપવર્જિતમ ગુણાતીતમ સ્વરૂપમ યો દદ્યાત સ ગુરુ સ્મૃતઃ. 3 દેહથી પર સત્વ રજ તમ, 3 ગુણથી પર બ્રહ્મરૂપ કરી મૂકે. જે પોતાના જ્ઞાનના પ્રવાહથી કોઈ પણ મુમુક્ષ એમાં ડૂબકી લગાડે તો હતો એવો ને એવો નથી રહેતો. કાંક એના જીવનમાં બદલાવ આવી જાય, કાંક ફેરફાર આવી જાય, કાંક જોતાં પછી તમારી જે ગતિ હોય ને સ્પીડ બ્રેક લાગી જાય. અને જેના જ્ઞાનના પ્રવાહથી જે જ્ઞાનરૂપી શરીર બાંધી દે ને એને કહેવાય ગુરુ. અને એવા ગુરુ આપણને આજે મળ્યા છે. એ પછી કોઈ પણ હિન્દુ સંપ્રદાયના ધર્માચાર્ય હોય, એ અદ્વૈત તત્વદર્શકના પ્રવર્તક શંકરાચાર્ય હોય તોય ભલે, કે અદ્વૈતાદે તત્વદર્શકના પ્રવર્તક મધ્વાચાર્ય હોય, કે દ્વૈતાદે તત્વદર્શકના પ્રવર્તક લિંબાર્કાચાર્ય હોય, કે શુદ્ધાદે તત્વદર્શકના પ્રવર્તક વલ્ભાચાર્ય હોય, કે વિશિષ્ટાદે તત્વદર્શકના પ્રવર્તક અને સંસ્થાપક રામાનુજાચાર્ય હોય, કે અચિંત્ય દેતાદે તત્વદર્શકના પ્રવર્તક મહાપ્રભુ ચૈતન્ય કેમ ન હોય. આ તમામ ધર્મ આચાર્યોની કલમો જ્યારે ગુરુનો મહિમા કહે છે ને
ત્યારે નવા નવા શિખરો સર કરતા દેખાય છે. કેવી ભક્તિઓ અદા કરે. શિષ્ય કોને કહેવાય? અને શિષ્ય થઈ ગયા પછી એ શિષ્યત્વ કેમ કોનામાં આવે? ગુરુને રાજી કરવા પ્રત્યેનું કેટલું એને તાન હોય. હું જો આમ વર્તીશ ને તો ગુરુ મારા ઉપર રાજી નહીં થાય. એવું તાન જાગી જાય તો હકીકત આ ગુરુ પૂર્ણિમા આપણા માટે સાર્થક છે. સમજાય છે? બાકી દેખાઈએ રૂડા રૂપાડા, દેખાઈએ રૂડા રૂપાડા, પણ ઈચ્છા શું છે આપણી પ્રત્યે? મેં પહેલાં તમને વાત કરી હતી શનિવારે કે શું તમે કરોડોનું ડોનેશન દઈ દો એટલે ગુરુ રાજી થતા હશે? સંતો રાજી થાય? હે? મનગમતી વસ્તુ પદાર્થ આપી દો એટલે રાજી થાય? સારી બ્રાન્ડેડ ગાડી આપી દો એટલે રાજી થાય? શેનાથી ગુરુ રાજી થાય? રાજી કોનાથી થાય? આ તો આપણે બધા શિષ્ય છે ને. હવે ગુરુ આવતા પહેલાં આપણે કોન્ફરન્સમાં થોડીક વાત કરી લઈએ ને. રજનીગંધાજી બોલો, કેનાથી રાજી થાય? અને હું તો કહું સંસ્કાર એવા હોવા જોઈએ. સમજાય છે? સંસ્કાર એવા હોવા જોઈએ. અહીંથી ગયા પછી છે ને, અહીંથી કોઈ બ્રાન્ડેડ કંપનીનો માલ હોય ને, બ્રાન્ડેડ કંપનીમાં એને કાંક વેલ્યુ હોય. ખબર છે તમને? વેલ્યુ હોય કે નહીં? રોલ્સ રોયલ ને એની પણ કાંક વેલ્યુ હોય ને, ગમે ત્યાં ઊભી રહે. એમ સરદાર એક છે ને, સરદાર એક સદગુરુને એવી બ્રાન્ડેડ કંપની છે. સારી BMW ગાડી કે ઓડી કે મર્સિડીઝ કે તમારી કોઈ પણ સારી ગાડી હોય, મિત્રોને કહું છું હું, કોઈ પણ સારી બ્રાન્ડેડ કંપનીની ગાડી તમારી પાસે હોય, રજનીભાઈ તમારી પાસે ગાડી હોય, આમાંથી કોઈ પાસે હોય તો મને તમે કહેશો સહજમાં એક મિત્ર તરીકે કે સારી બ્રાન્ડેડ કંપનીની ગાડી હોય તો ગમે એ પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ ભરાવાય? સમજાઈશ મારી વાત? કે સારું પેટ્રોલ પંપ જોઈએ કે ગમે ત્યાં ઊભું રાખી દેવાની? ગાડીમાં જ સમજો છો ને. અને એમાંય તે સારી કોઈ પેટ્રોલ પંપ, કોઈ બ્રાન્ડેડ પેટ્રોલ પંપ હોય ત્યાં તમે ગાડી ઊભી રાખો, ત્યાં પણ સેકન્ડ, થર્ડ ને ફર્સ્ટ પેટ્રોલ હોય તો કયો પુરાવાય? સાચું કયો તો કયો પુરાવાય? કયો ફર્સ્ટ? લીંબા હતા બોલ્યા ખોય ને, લેવી નથી ને ક્યાંક મારા સારું પુરાવો ને. ગમે ત્યાં પાર્કિંગ કરી દો એને. એક ખાલી લોગો આવે ને, લોગો મર્સિડીઝનો એક ખાલી લોગો આવે ને, કોઈ ખાલી મવડી નાખે ને, 1.5 લાખ થાય. કેટલા થાય? 1.5 લાખ થાય. એક ફંટી આવી જાય એટલો. એટલી બધી સસ્તી થઈ ગઈ યાર, લઈ આવજો ને 10-15. ગેરેજમાં કામ નથી કરતા ને. ગમે ત્યાં પાર્કિંગ ન થાય, ગમે ત્યાં પેટ્રોલ ન પુરાવાય. આ તમને ખબર હોય ને તમે તમારી જાતને બુદ્ધિશાળી સમજતા હોય ને તો હવે મારી વાત તમે સમજો. એક બ્રાન્ડેડ કંપનીની ગાડી તમારી પાસે હોય તો તમને એટલી અક્કલ અને બુદ્ધિ છે કે બ્રાન્ડેડ કંપનીની ગાડીમાં પેટ્રોલ પણ ફર્સ્ટ હોવું જોઈએ અને બ્રાન્ડેડ પેટ્રોલ હોવું જોઈએ, અને જ્યાં ત્યાં પાર્કિંગ નથી થતી. તો આ સરદારના સદગુરુ એવી બ્રાન્ડેડ છે કે સરદારમાં ભણેલો યુવાન કોઈ ગમે ત્યાં રેકડી પાસે એની ગાડી પાર્કિંગ ન હોય. સમજાય છે? કોઈ હોટેલમાં તમે સેલ્ફી ખેવાઈને કોઈ ફોટા શેર ન કરી શકો. ગમે તેની સાથે ઊભા રહ્યો. આ તમારી બ્રાન્ડેડ છે. શું એ સરદારના મંદિરમાં ભણેલો યુવાન હોટલમાં હોય? હોટલમાં હોય? હોટલમાં હોય? તમારી જાતને તમે પૂછો, મને નહીં. સમજાય છે? આ તમે ગૌરવ કહો છો ને, અમારા ગુરુ કોણ છે? અમારા ગુરુ કોણ છે?
ગૌરવ તમને છે ને, પણ ગૌરવ તો ત્યારે થશે તમને પોતાને જ્યારે થશે કે આ ન હોય, મારા જીવનમાં ચેન્જ થવો જ પડે, અને ન થાય તો હું તો એમ કહું તિલકને શિખા રાખવાની કોઈ જરૂર નથી, શિખા રાખવાની કોઈ જરૂર. આજને દિવસે તમે નક્કી કરો કે મારે જો આ બ્રાન્ડેડ આ સરદાર સાથે જોડાવું હોય તો મારે મારા જીવનમાં ચેન્જ જોઈએ જ. શું જોઈએ? ચેન્જ તા જોઈએ જ. આ તો ગમે ત્યાં પાણીપુરી પાસે ઊભો હોય, બોલો મર્સિડીઝ ગાડી ક્યાં ઊભી હોય? પાણી પડે. અને આખું પેટ્રોલ પંપ ટાંકો નાખતો હોય આમ ભરીને, ચેન્જતા હોય. કોઈક પૂછે તમને કોના સહવાસમાં રહ્યો છો, કોનો સત્સંગ કરો છો, ગૌરવ તો હોય ને, એક ગૌરવ તો જોઈએ ને. એ ગૌરવ ખાસ રાખજો. આજે ગુરુ પૂર્ણિમા, જીવનમાં ચેન્જ, જીવનમાં બદલાવ. તમારો રિંગટોન હમણાં કોણ જાણે કોઈ યુવાન મને અહીંયા મળવા આવ્યો, નામ ના પાડે એને લીધે, અને એનો ફોન આવ્યો, બરાબર હું વાંચતો હતો ને એ મળવા આવ્યો, દંડવત કર્યો ને ફોન આવ્યો. તન્ના શું છે? તન્નારી એમ છે ને ઘનશ્યામ? શું છે આ તન્નારી? એ કે તન્નારી તો દબાઈ દીધું. મેં તું જોવા દે, આ શું હાલે છે સોંગ? અરે ન હાલે મિત્રો, તમે વેલ્યુ કરો. તમારાથી જ આ સરદારની વેલ્યુ થશે, તમારાથી જ આ સરદારની અસ્મિતા જાગશે, તમારાથી જ આ સરદાર પ્રગતિ મનાશે, તમારાથી જ આ સરદાર પ્રસિદ્ધિને પામશે. તમારું જીવન જો હશે તો. હવે 125 જણા છે, એ બધા યુવાનો છે ને, એને બધાને એવું તાન કે અમારી ઉપર ગુરુ રાજી થઈ જાય, બસ અમે જીવનમાં ગમે બદલાવ કરવા, કોઈ પણ બદલાવ કરવો હોય, એક એ રાજી થઈ જાય. અને જીવનમાં તમને કહું છું, એકવાર આ રાજી થઈ જાય ને, એકવાર આપણો મનુષ્ય જન્મ સફળ. આપણો મનુષ્ય જન્મ પણ એ હું તમને કીધું એ કંઈ એમ મને નથી લાગતું આમ રાજી થઈ જાય. 20 વર્ષ થા મોજ નથી કરીએ એ કેવું લાગે છે? ગમે એટલા મોટા સર્ટિફિકેટો, મને એમ થાય કે ડબલ ગોલ્ડ મેડલિસ્ટ મળશે તો રાજી થઈ જાય. યુનિવર્સિટીના રેકોર્ડ બ્રેક કરીએ, PhD કરીએ, ડિલીટ કરીએ, રાજ્યપાલ રાષ્ટ્રપતિઓ દ્વારા સન્માનિત થઈએ, એમ નથી રાજી થતા. આ રાજી આપણા જીવનમાં ચારિત્ર હોય, આપણા જીવનમાં પ્રમાણિકતા હોય, આપણા જીવનમાં નિર્દોષતા હોય તો આ સદગુરુ રાજી અને રાજી છે. તો ખાસ આજના દિવસે આપણે એ જ ભક્તિ અદા કરીએ. ક્યારેય પણ ભાલ ઉપરથી તિલક ચાંદલો લુપ્ત ન થાય, માથા ઉપરથી શિખા લુપ્ત ન થાય, ગળામાં કંઠી ક્યારેય લુપ્ત ન થાય, જીવનમાં ક્યારેય પ્રમાણિકતા લુપ્ત ન થાય. અને આજથી સંકલ્પ આપણે કરો ને યાર, હકીકત કહું, આજ દિવસ પછી હોટલના ખાણા આજ પછી હું નહીં ખાઉં. આજ ગુરુ પૂનમને દિવસે મારી આ શ્રદ્ધા અને ભક્તિ છે. કેટલા નક્કી કરે છે? ઘનશ્યામ આજે ઊંચી આંગળી કરીને આમ કેમ કરે છે? હા, એક છે રજની. આ ન્યાલકરણ ગ્રુપ તો ખાસ ન્યાલકરણ કીધું નું મારે હાથમાં પકડવું તો આવતું નહોતું. લ્યો આજથી બધા તમે તો ઊંચી આંગળી કરો છો. કેટલા છે ન્યાલકરણ ગ્રુપ વાળા? ઊંચી આંગળી કરો. કેમ અશ્વિનભાઈ બોસ વાહ્યા જવેશભાઈ? આજથી નક્કી કરજો. શું જો મળવા કઠણ છે, હમણાં આવે ટૂંક સમયમાં આપણે એના દર્શન થશે. બહુ મળવા સાચા સદગુરુ કઠણ છે, અને એમાં આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની ગરિમા છે.
ઇન્ટરનેશનલ, નેશનલ ને વિલેજ 3 ગુરુઓ આપણને પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ છે એ ઇન્ટરનેશનલ ગુરુ છે, આચાર્ય મહારાજ છે નેશનલ ગુરુ છે, અને જેની નિશ્રામાં ધર્મ જ્ઞાન વૈરાગ આપણને પ્રાપ્ત થાય એ વિલેજ ગુરુ એટલે સદગુરુ છે. બહુ કઠણ છે. આ સરદારનો એક ઇતિહાસ તમે જાણો છો, પરંતુ પુનરુક્તિ નહીં થાય, કારણ આજે ગુરુ પૂર્ણિમા છે. તો આજે એમને યાદ આપણે અચૂક કરીએ. ક્યારે એક સાચા સદગુરુ મુમુક્ષાને મળે છે? રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ. કેટલા સરસ શબ્દો. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, શોધી લે સાચા સદગુરુને રામ जिन्हों के पास. राम मिलन के कारणे जो तू भयो उदास, तुलसी शोधी ले साचा सदगुरु ने राम जिन्हों के पास. આ મુક્તાનંદ સ્વામી આ સત્સંગની માં કહેવાય, બધા જાણીએ છીએ. પણ મુક્તાનંદ સ્વામીને ભગવાન મળવાની ખેવના અને તાલાવેલીને તમન્ના જ્યારે જાગી, એ રામપરા ગામમાં રામ ઘટાઘટ મહોડી પીધી, આવા નાદની સાથે ગાંડા થયા અને એક સાચા સદગુરુને ગોતવા માટે નીકળી ગયા. ક્યારે મળ્યા તમને ખબર છે? કેટલા ભટકાણા, કેટલા રખડ્યા, ત્યારે એક સાચા સદગુરુ એને મળ્યા છે. અહીંથી સીધા ક્યાં ગયા? ધાંગધ્રા ગયા. ત્યાં કોણ મળ્યું? કોણ મળ્યું ત્યાં? કલ્યાણદાસ કે દ્વારકાદાસ? દ્વારકાદાસ. સ્વામીને એક તમન્ના હતી કે મને ભગવાન મળે, મારે ભગવાન મેળવવા છે, પણ ખબર હતી કે ભગવાન મેળવવા માટે પહેલાં સાધુનો સંગ, સેવા સદગુરુનો સંગ થાય, પ્રસંગ થાય તો જ મળે. પણ ક્યાં મળે એવા સાધુ? અને હું તો તમને કહું કે આ તો સહજમાંથી મળી ગયા. બાકી 4 ધામની યાત્રા કરતા હો, 4 ધામની યાત્રા, હિમાલયના ટૂંક ઉપર ગૌરી શંકર કે તમારું એવરિસ્ટ કહેવાય, ત્યાંથી મળીને કન્યાકુમારીના ઝાપા સુધી જાઓ, અને આ બાજુ બાંગ્લાદેશની બોર્ડરથી લઈ અને કાશી વારાણસીના ઝાપા સુધી જાઓ, તમને એક સાચા સદગુરુ કે એક સાચો સંત ન મળે. અને આજની વાત નથી, 200 વર્ષ પહેલાં જૂનાગઢના હરિદાસ ગુણાતીતાનંદ સ્વામીને કે 4 ધામની યાત્રાએ જાઉં છું, સ્વામી કાંઈ મગવો? સ્વામી કે મારે કાંઈ જોતું નથી, આગ્રહ. અને માગ્યું ત્યારે સ્વામી કે એક સાધુ સાચો ધન સ્ત્રીનો લેતા આવજો ને. ત્યારે ભગત કે 1 નહીં 2 લેતો આવીશ. અને 4 ધામની યાત્રાએ પગપાળા 6 મહિના ગયા. અને જ્યારે જૂનાગઢમાં આવીને દંડવત કર્યા ત્યારે સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામી કહે, ભગત અમારું હપેતરું લાવ્યા. અને ત્યારે આજથી 200 વર્ષ પહેલાં, 200 વર્ષ પહેલાં એ ભગતના મોઢામાંથી શબ્દ નીકળ્યા, સ્વામી 4 ધામની યાત્રા કર્યા, પણ એક સાચો ધન સ્ત્રીનો ત્યાગી મને ન મળ્યો. અને આજે તમને ને મને આનંદ થવો જોઈએ, 1 નહીં, અહીંયા 118 જણા છે. એ ક્યારે થઈ? કા એક સદગુરુની નિશ્રા માર્યા ત્યારે. નગર કઠણ મોટી મોટી વાતો થઈ શકે, સમજાય છે? મોટી મોટી વાતો થઈ શકે, પણ જીવનમાં ચારિત્રની સુવાસ આવી, આ 5 વિષયનો ત્યાગ કરવો, કરી તો જોજો. અશ્વિનભાઈ ક્યારે ચોળીને જઈમાં તમે? તો આપણે 1 મહિનો નિયમ રાખીએ ને, 1 દિવસમાં એક સાધુ ન થઈ જાવ, બોલો હાલે નહીં. 1 નકોરડી ઉપવાસ, 1 નકોરડી એકાદશી કરવી પડે તોય એવા મળે નહીં. અને આ તો મુક્તાનંદ સ્વામી સાચા સદગુરુને શોધવા નીકળ્યા, ધાંગધ્રા ગયા, ત્યાં દ્વારકાદાસને મળ્યા. પરંતુ દ્વારકાદાસ પાસે રહ્યા પછી કીધું કે મારે ભગવાન જોતા છે, અખંડ બ્રહ્મચર્ય પાળવું છે. અને કોણ જાણે આ વસ્તુ, આ વડ છે ને એટલો ભારેખમ છે, આ વડ એટલો ભારેખમ છે, જ્યાં સુધી કોઈ સાચા સદગુરુનું સાનિધ્ય ન સાંપડે ને ત્યાં સુધી આ વડ જિંદગીમાં આત્મસાદ નથી થતો. લખી રાખજો, સમજાય છે? બ્રહ્મચર્ય શબ્દ સિદ્ધ કરવો ને અતિ કઠણ છે. અને એમાં કળિયુગમાં આ ટીપટોપની દુનિયા, થોડા આઘા પાસા થાય બ્રહ્મચારી થઈ જાય. અને એમાં કેવું એક છત્ર હશે
કેળવણનો પ્રભાવ હશે કે આજે એ અશક્યને પણ આ સરદાર ધામે એને શક્ય બનાવી દીધું છે. એટલે મળતા નથી. ત્યાંથી સ્વામીને વાત કરી ત્યારે દ્વારકાદાસે કીધું કે મારી પાસે સિદ્ધ નહીં થાય. આપણી જ નેત્રો જેના દર્શન માટે ઝંખી રહ્યા હતા. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ તો ખરા, પણ આવો આજે આપણે અદા કરીએ કે એ સદગુરુનો આજે જન્મ દિવસ છે. તો જોરદાર તાળીઓથી આપણે ગુરુ વંદના, ગુરુ ભક્તિ અદા કરીએ. જ્યાં સુધી સ્થાન ન સ્વીકારે ત્યાં સુધી જોરદાર ત્યાંથી જ્યારે મુક્તાનંદ સ્વામીનો વિચાર સાર્થક ન થયો ત્યારે ધાંગધ્રાને તજી અને વાંકાનેર આવ્યા. અને વાંકાનેરમાં રહેલા કલ્યાણદાસ પાસે જઈ અને વાત કરી કે મારે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, હું આપણા નિશ્રામાં આવ્યો છું, મારે ભગવાન જોતા છે. અને ત્યારે કલ્યાણદાસે સ્પર્શ શબ્દમાં કહ્યું કે મુકુંદ, કળયુગમાં અશક્ય છે, કળયુગમાં અશક્ય છે. અને આ વાત જ્યારે મુક્તાનંદ સ્વામી મુકુંદાસે જ્યારે સાંભળી ત્યારે રહી ન શક્યા કે હવે જો બ્રહ્મચર્ય ન પડે અને ભગવાન ન મળે તો આ દેહને રાખીને શું કામ. ત્યારે મુક્તાનંદ સ્વામી મરવા તૈયાર થયા અને જ્યારે ઝાડવા ઉપર શરીર એક નાળામાં પોતાના શરીરને ઝંપલાવા જાય તો આકાશવાણી થઈ, મુકુંદ, મુકુંદ, તું મરીશ નહીં, તું સરદાર જા, ત્યાં તને સાચા સદગુરુ મળશે. આ શબ્દ તમને ખ્યાલ આવે છે કોના માટે છે? કોના માટે આ ગેબીનાદ આકાશનો આ શબ્દો હતા કે મુકુંદ, તું મરીશ નહીં, તું સરદાર જા, ત્યાં તને એક સાચા સદગુરુ મળશે. આ પ્રસંગને અહીંયા હું સ્થગિત કરી દઉં. આ શબ્દ મુક્તાનંદ સ્વામી માટે નહોતા, આ શબ્દ તમારા ને મારા માટે હતા. અને એ મુક્તાનંદ સ્વામી આ સરદારમાં આવ્યા છે. નથી લાગતું આપણને પણ વાંકાનેર આપણે ક્યાં જવું પડ્યું છે, ક્યાં ધાંગધ્રા જવું પડ્યું છે? આપણને કોણ જાણે, કોઈ ઈશ્વરી પ્રેરણા આપણને અહીંયા સરદાર લાવ્યા છે. અત્યારે ઈશ્વરી પ્રેરણા જ ને. તો એવા પછી અહીંયા આવ્યા પછી રામાનંદ સ્વામીનો મુલાકાત થઈ અને પછી ભગવાનની પ્રાપ્તિ થઈ. એમ આ પ્રસંગે બતાવે કે જ્યારે કોઈ સાચા સદગુરુ મળી જાય છે ને ત્યારે એના દ્વારા આપણને ભગવાનની પ્રાપ્તિ થાય. અને સાચા સદગુરુ આ જ કહેવાય કે જે પોતાને નહીં ભગવાનને ઓળખાવે. પોતાને નહીં, કોને? ભગવાનને ઓળખાવે, મુક્ત કરી આપે. યદ શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્ત્યહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. જ્યારે કશું જ અર્જુનને દેખાતું નથી, કાર્ષ ઉપરિત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતસ, કે મને હવે કશું નથી દેખાતું. યદ શ્રેય સ્યાદ, મારું જેમ કલ્યાણ થાય. બ્રૂહિતન મેં, તે મને કહો. શિષ્યસ્તેહમ, હું તમારો શિષ્ય છું. સાધિમામ, મારી ઉપર તમે અનુશાસન કરો, કારણ કે પ્રપન્નમ ત્વામ, હું તમારા શરણે આવ્યો છું. અને જ્યારે એટલું જ કહે છે ને શિષ્ય, જ્યારે એટલું જ કહે છે ને ત્યારે સામેથી ગુરુ પણ એમ કહેતા હોય છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચ. હવે તું ચિંતા ન કર, બસ શરણે આવી ગયો. આ ભગવાન છે, આ ભગવાનને સર્વોપરી સમજી લે, આ ભગવાનની ઉપાસના ભક્તિ કર, નિયમ ધર્મમાં દ્રઢ રહે અને એ ભગવાનને ઓળખાવી પોતે છૂટી જતા હોય છે. નકર બાંધી દે.
એક બાજુથી શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, તું ધર્મને મૂકી દે, અને એક બાજુ કહે છે તું મારા શરણને આય. તો બાંધવાની વાત નથી, બાંધવાની વાત નથી. મુક્ત કરે સદગુરુ. શું કરે? મુક્ત કરે. અને સદગુરુ એને જ કહેવાય, મુક્ત કરી દે. સમજાય છે? અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું યથા ઈચ્છા તથા કુરુ, તને જેમ સારું લાગે એમ કર. અને ત્યારે અર્જુનને પણ કહેવું પડે કરીશે વચનમ તવ, કરીશે વચન, હવે તમે જેમ કહેશો એમ કરીશ. તો એવા સદગુરુ આપણને સાંભળ્યા છે. આનંદની વાત તો એ છે, લગભગ વિશ્વમાં કેટલી ગુરુ પૂર્ણિમા ઉજવાતી હશે. મદાશ્રિતાનામ સર્વેશામ ધર્મરક્ષણ હેત્વે ગુરુત્વે સ્થાપિતાભ્યમ તાભ્યમ દીક્ષા મુમુક્ષવાહ. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ 2 દેશના વિભાગ કરી બંને દેશના એક ધર્મવંશી આચાર્યને ગુરુ કર્યા. અને ભગવાન સ્વામિનારાયણ પોતે બંને દેશના એક ભગવત સ્થાન ઉપર વિરાજમાન જગદગુરુનું સ્થાન પ્રાપ્ત કર્યું. અને પછી જે તે સ્થાનમાં એક સદગુરુનું નિર્માણ કર્યું, જેથી મુમુક્ષમાં સંસ્કાર થાય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ થાય. તો એવા બધે ઉજવાતા હશે. પણ આપણા માટે આનંદનો દિવસ એ છે, એ આનંદનો દિવસ છે કે એવું તમે જોયું હશે કે ગુરુ પૂર્ણિમાને દિવસે જ જે ગુરુ પ્રત્યે આપણે શ્રદ્ધાને ભક્તિ અદા કરીએ છીએ એ જ ગુરુનો એ દિવસે જન્મ દિવસ હોય. આમ જો ભાગ્યશાળી જો આપણે ગુરુ પૂર્ણિમાને એક દિવસ ઉજવવાનો હોય ને ઘણી વાર એવું થાય તો ગુરુ પૂર્ણિમાના દિવસે એક ગુરુ ભક્તિ અદા કરીએ, પછી જન્મદિવસ ઉજવવો પડે ને. પરંતુ જન્મની સાથે જેને ગુરુત્વ ધારણ કરેલું છે એવા સદગુરુને આપણે લાખ લાખ પદારવિંદમાં ચરણારવિંદમાં વંદના કરીએ અને આપણી ગુરુ ભક્તિને અદા કરીએ. એ શબ્દની સાથે બધા ભક્તોને જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. પૂજ્યપાદ યોગેશ્વર સ્વામીએ આપણને ગુરુ પૂર્ણિમાનો મહિમા તથા ગુરુનો શું મહિમા હોય એ વિશે વાત કરી. હવે પૂજ્યપાદ ગુરુને વિનંતી કરશું કે આજે ગુરુ પૂર્ણિમાના દિવસે તથા આપના જન્મદિવસે અમને એવા રૂડા આશીર્વાદ આપો કે અમારામાં પણ ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિ તથા આ લોકનું સુખ સાથે પરમાત્માનું સુખ પણ અમને મળે એવી અમારા ઉપર કૃપા કરો. તો પૂજ્યપાદ ગુરુને વિનંતી કરશું કે અમને રૂડા આશીર્વાદ આપે. તો પૂજ્યપાદ ગુરુશ્રી. जुष्टो मुक्तगणैर्निजाक्षरपदे दिव्याकृति सादरमयो भक्तो प्रकटी बभूवदय्या धर्माञ्जनाश्रयसे अत्रोन्मूलितुं त्वधर्ममवितुं साधुश्च धर्मं शुभं ध्यायेतुं हरिमेश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा. બધા ભક્તજનોને જાદકન જય સ્વામિનારાયણ. વલ્લભ ભક્તજનો તીર્થધામ સરદારને આંગણે સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી આજે ગુરુ પૂનમનો પવિત્ર દિવસ આપણે સવારમાં દક્ષિણ વિભાગના આપણા ગુરુપદો પર બિરાજતા પરમ પૂજ્ય આચાર્ય મહાલાલજી મહારાજ એના પૂજ્યનો લાભ પ્રાપ્ત કર્યો. સંપ્રદાય અંદર દીક્ષા ગુરુ એમ મોક્ષના પથ ઉપર ચાલવાનાર સંતની પણ મહત્તા છે. એ ગરિમા કાયમ માટે આપણા સંપ્રદાયમાં જળવાણી છે. એવા પૂજ્ય સંતો પણ અહીંયા જ્યારે ઉપસ્થિત હોય, અમારા પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામી, પૂજ્ય બ્રહ્મનિષ્ઠ અન્ય સંતો, પાર્ષદો, વડીલ હરિભક્તો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વર્તમાન કાળમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ બધાને ફરીને ખૂબ હેતથી જાજકન જય સ્વામિનારાયણ. એક વાત બહુ સ્પષ્ટ છે, મોક્ષના દાતા તો એક ભગવાન જ છે. સમય વાતોમાં લખ્યું, વચનામૃતમાં પણ મહારાજ વાત બતાવી કે મોક્ષના દાતા ભગવાનને સંત બે બતાવ્યા. પણ એનો મતલબ
મોક્ષના દાતા તો ભગવાન એક જ છે, પણ જીવાત્માનો મુમુક્ષુનો મોક્ષ કરી આપે એવું ઘડતર સંત કરે છે. એટલા માટે સંતને મોક્ષના દાતા શબ્દથી સંબોધ્યા છે. બાકી મોક્ષના દાતા તો આખીર ભગવાન છે. જો કે હિન્દુ ધર્મની ફિલોસોફી માત્ર હિન્દુ ધર્મની જ નહીં, પ્રત્યેક ધર્મની ફિલોસોફીમાં ગુરુપદની બહુ મોટી ગરિમા છે. જો કે ભગવાન સ્વામિનારાયણ પ્રથમ તો મૂળ ગુરુ છે, સહજાનંદ ગુરુમ ભજે સદા, પરંતુ પથદર્શકને પણ ગુરુ તરીકે પ્રત્યેક સંપ્રદાય સ્વીકાર્યા છે. તમે પ્રસંગ સાંભળ્યો તો હશે, પરંતુ તેમ છતાંય આજે ગુરુ પૂનમનો દિવસ છે એટલે પ્રસંગને યાદ અપાવું. એકવાર સિકંદર અને ગુરુ એરિસ્ટોટલ એક સ્થાનમાંથી બીજા સ્થાનમાં જતા હતા. રસ્તામાં નદી આવી. હવે નદી ઉતરવાની હતી, અજાણી નદી હતી. એરિસ્ટોટલ કે પહેલાં હું ઉતરું, તપાસ કરી લઉં. સિકંદર કે પહેલાં હું ઉતરું, તપાસ કરી લઉં. એમ વાતચીત ચાલતી હતી. અને ફેરવશો ન્યૂટનને, આ તો એમને રહેવા દીજો. તો વાતચીત ચાલતી હતી. તો સિકંદર પહેલાં ઉતર્યો અને પાણી માપી પાછો આવ્યો અને કહે છે, ગુરુદેવમાં કાંઈ વાંધો નથી, પાણી ઉતરી શકાય એમ છે. એરિસ્ટોટલે પ્રશ્ન કર્યો, સિકંદર તું કેમ પાણી માપવા ગયો? મારે જવાનું હતું. તો ગુરુદેવ, આ પાણી છે, ક્યાં કેટલું ઊંડું કાંઈ ખબર ન હોય. આપ માપવા જાઓ ને ક્યાંક ઊંડો ખાડો આવે તો ગજબ થઈ જાય ને. ત્યારે એરિસ્ટોટલે કીધું, સિકંદર, ખાડો મારે આવે ત્યારે ન આવે. મરું તો હું જ મરું છું, તું ન મરી જા. ત્યારે ગ્રીસ દેશમાં જન્મેલ સિકંદરના મોઢામાં જ શબ્દ નીકળ્યા, ગુરુદેવ, કદાચ ખાડો આવે કાંઈક મને થાય, પણ આપ વિદ્યમાન હોવ ને તો મારા હજી બધા લાખ સિકંદરો તૈયાર કરી શકો. આપને કાંઈ થાય તો ખોટ ક્યારે ન પૂરાય. એ ગરિમા પ્રત્યેક સંસ્કૃતિમાં છે. અને ભક્તજનો, ઠાકોરજી બહુ મોટી કૃપા કરી છે આપણા પર તો, કે ભગવાન સ્વામિનારાયણ આપણને મોક્ષના બહુ અદ્ભુત રસ્તા બધા બતાવ્યા છે. ભગવાન શ્રી હરિ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. માનવતા કોને કહેવાય, જીવન કોને કહેવાય, ભક્તપણું કોને કહેવાય, વગેરે વગેરે એક અનેક ગુણો મહારાજ સ્વયં પોતે આપણને દેખાડ્યા અને આપણને રીતે વર્તાવ્યા. હું તમને કહું છું ભક્તો, જીવન એવા કાંઈક આજ ગુરુ પૂનમનો દિવસ છે તો એવું કંઈક પ્રાપ્ત કરીને જાજો કે તમે જે કરો ને એમાં બીજાને તો લાભ પ્રાપ્ત થાય, તમને ખુદને બહુ મોટો લાભ પ્રાપ્ત થાય. તમારું ખુદનું જીવન આનંદથી ભરાઈ જાય એવું કંઈક નક્કી કરીને જાજો. અને ખુદનું જીવન જો આનંદથી ભરવું હોય તો જીવન જેમ જેમ દિવ્ય બનશે, જેમ જેમ એ જીવનથી દિવ્ય દિવ્ય કામ થશે, તેમ તેમ જીવન આનંદથી ભરાશે. જ્યાં સુધી જીવન દિવ્ય ન બને, જ્યાં સુધી જીવનથી દિવ્ય કામ ન થાય, ત્યાં સુધી જીવન કોઈ દી આનંદથી ભરાય નહીં. આખી દુનિયા વલખા મારે સુખને માટે, આખી દુનિયા વલખા મારે છે. અહીંથી મળી લો, અહીંથી મેળવી લો, અહીંથી મેળવી લો. પણ સુરતમાં 2000ની નોટ ખોવાણી આ સરદાર આખામાં ફંફોળે તો જડે નહીં. સુરતમાં ખોવાણી અહીં કે જ જડે. એમ જ્યાં સુખ છે ત્યાં ન ગો તો તમને કોઈ દી જિંદગીમાં જડે નહીં. સુખ ભગવાનની મૂર્તિમાં હોય, ભગવાનના સાનિધ્યમાં હોય, ભગવાનની આજ્ઞામાં હોય, ભગવાનના રાજીપામાં હોય, એના કાર્ય કરવામાં સુખ હોય. એ વાત જો તમને સમજાઈ જાય તો નથી માનતો કોઈ વાત અશક્ય જીવનની અંદર રહી શકે. આ પાછળ કોણ સત્સંગ કરવા મળ્યું? ભાવનગર વિદ્યાર્થી આવ્યા, તેને કંઈ સત્સંગ કરાવવા નથી બોલાય આપણે. સરસ. જો કે આપણા બાળ યુવા મહોત્સવ બધા કરતા નંબર ભાવનગરની વિદ્યાર્થી લઈ ગયા. તમે સાંભળો છો નાટકમાં
સરદારને મેદાન મારી ગયા ને મવાને મેદાન મારી ગયા. શું કામ ખબર છે? એને સીધું ભગવાનના સંબંધવાળું નાટક લીધું. અને જે ભગવાનનો સંબંધ મેદાન જ મારી જાય ને, નાટક હું તો યાદ છે તમને? કેટલાને યાદ છે? ભાવનગરના વિદ્યાર્થીઓ નાટક ભેજ્યું. કોને કેટલાને યાદ છે? કેટલાને યાદ છે? કેટલાને યાદ છે? હરિભક્તમ કેટલાને યાદ છે? જોઈ લો, તમારી યાદ શક્તિ જુઓ. બાળીઓ મહોત્સવ કેટલા હતા એટલા ઊંચા કરો પેલા. બોલો, હતા એટલા. અને ભાવનગરના વિદ્યાર્થીએ શું નાટક કર્યું એમાંથી 10% યાદ છે. આપણે આનંદ એટલે પ્રાપ્ત નથી કરી શકતા. જે પકડવાનું છે ને પકડી નથી શકતા. આપણે જે છોડવાનું છે એને છોડી નથી શકતા. અનાદિકાળથી જીવ છે ને નહીં પકડવાનું પકડતો આવે, નહીં પકડવાનું પકડતો આવે. જે દાડે જે વાત પકડવાની પકડાઈ જાય તે દાડે છેલ્લો જન્મ થઈ જાય. ફરી જન્મ ન લેવો પડે. જોજો, હમણાં યાદ આવી જાય બધાને. શ્રી કૃષ્ણ ભગવાન સંધિ કરવા માટે દુર્યોધનની પાસે, કૌરવોની પાસે આવ્યા અને સંધિનો જે સંવાદ હતો યાદ છે? હવે સંધિનો સંવાદ હતો. દુર્યોધન કોઈ રીતે માનતો નહોતો. ભીષ્મ પિતા મનાવે, ગુરુ દ્રોણ મનાવે, સ્વયં કૃષ્ણ ભગવાન મનાવ્યા, પણ 1નો 2 થયો નહીં. છેવટે યુદ્ધનું એલાન આપીને ભગવાન ગયા. કેટલાને યાદ છે? હું સાથ કરો તો હવે તો. એક ફરી છે ને હું ઓફિસની બહાર નીકળ્યો, અહીંયા ઓફિસ હતી ને ત્યારે બહાર નીકળ્યો ને, અમારા રવજીભાઈ ઢાકેજા રાજદૂત લઈને આવેલા. રાજદૂત બહુ વર્ષ થઈ ગયા, 10-12 વર્ષ પહેલાં વાત કરું. તે રાજદૂતને ચાલુ કરતા પહેલાં કાંક એક ટોટી ઘટે એમ ઊંઘાડી, પછી કીક મારી ચાલુ કર્યું. મેં આ શું કર્યું? મને કે આ રાજદૂત છે ને કેરોસીનથી ચાલે છે કે. તો મેં ઊંઘાડ્યું. મને કે પેટ્રોલ ઊંઘાડવું પડે પહેલાં, પછી કેરોસીનથી ચાલ્યું જાય. આમ આપણી ગાડીઓ બધી કેરોસીનની ગાડીઓ થઈ ગઈ નહીં. પહેલાં યાદની સમગાડવી પડે, પછી યાદ આવી જાય. ખરેખર આજનો દિવસ બહુ અદ્ભુત દિવસ છે. જીવનની અંદર કાંઈ સમર્પિત કરવાનો દિવસ છે, કંઈક પ્રાપ્ત કરવાનો દિવસ છે. ભગવાનને પ્રથમ તો સર્વ કોઈના જગતગુરુ કોઈ હોય ને પ્રથમ તો ભગવાન છે. સત્સંગજીની અંદર બહુ અદ્ભુત સંવાદ છે. અખંડાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે મહારાજ બ્રહ્મ કોણ છે? મહારાજ કે બ્રહ્મ એક જ છે, બાકી કોઈ બ્રહ્મ છે જ નહીં. મહારાજ કે મહારાજ અક્ષરને બ્રહ્મ કહે છે, આલોકની અંદર સ્થિતિ પામેલા પુરુષોને બ્રહ્મ કહે છે, તો આ બધાને બ્રહ્મ કહેવાનું કેમ? ત્યારે મહારાજ કે સાંભળો, બ્રહ્મ તો અમે એક જ છીએ, બ્રહ્મ તો અમે એક જ છીએ, પણ જેને જેને અમારો સંબંધ થાય એને બધાને બ્રહ્મ શબ્દથી સંબોધવામાં આવે છે. એક ઘડીના છઠ્ઠા ભાગ માટે પણ એ જો અમારો સંબંધ તોડી નાખે તો બધા જ બધ સ્થિતિને પામી જાય છે. સમજ્યા છે? એમ સર્વેશ્વર એવા પરમેશ્વર સર્વ કોઈના ગુરુ સ્થાને છે, પણ એના સંબંધ લઈને અન્યને ગુરુપદ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સંપ્રદાયના બંને આચાર્ય ગુરુપદ ઉપર છે. કયા સંબંધથી? ભગવાન સ્વામિનારાયણના સંબંધથી. કારણ કે ભગવાન સ્વામિનારાયણને સ્થાપિત કર્યા પોતાના સ્થાને, માટે એ ગુરુપદ ઉપર સ્થાપિત થયા. સંતોને પણ ગુરુપદ જે પ્રાપ્ત થયું, કેમ? તો કે એણે એમની પાસે જ મંત્ર પ્રાપ્ત કર્યો અને સાધુ બન્યા અને પછી મુમુક્ષને સદબોધ આપ્યો, માટે એને ગુરુપદથી સંબોધવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રથમથી જ આચાર્ય અને સંતો બેને ગુરુ તરીકે સ્વીકારવામાં આવ્યા છે. પ્રથમથી, આજથી નહીં. સત્સંગજીનું તમે પ્રમાણ જોશો તો ખબર પડશે કે જે વખતે પ્રતાપસિંહ મહારાજા અને સુરતમુનિનો મેળાપ થયો અને પ્રતાપસિંહ અપેક્ષા રાખી કે મને પ્રગટ ભગવાનના દર્શન કરાવો, ત્યારે સુરતમુનિ કીધું, પ્રતાપસિંહ તારો વિચાર તો બહુ સારો છે, પણ બહુ કઠણ કામ છે. એતદર્થમ જુહોરાજ્યમ મહાન ચક્રવર્તીન ઉગ્ર તપશ્ચ પૂર્વંતી ત્યક્તવાગે વિવેકીન. પ્રગટ પરમાત્માના દર્શન માટે તો વર્ષોથી સાધનાઓ કરે મોટા મોટા રાજાઓ, માથા પર રાફડા જામી જાય તો પણ દર્શન સંવિત નથી. બહુ કઠણ કામ છે. તારો વિચાર સારો છે પણ કામ બહુ કઠણ છે. ગુરુદેવ આપ કહો એ સાધન કરીશ, પણ મને પ્રગટ પરમાત્માના દર્શન કરાવો. તો એક કામ કર, નવધા ભક્તિ કરી.
નવધા ભક્તિ કરતાં કરતાં પ્રતાપસિંહનું અંતઃકરણ જ્યારે નિર્મળ થયું ત્યારે મને એમ થવા માંડ્યું કે સુરત મુનિ જે ના કહે છે કે પ્રગટ ભગવાનના દર્શન કરવા દુર્લભ છે, લાગે છે કે એને જ પ્રગટ ભગવાનના દર્શન થયા હોય. પ્રશ્ન કર્યો, ગુરુદેવ આપને પ્રગટ ભગવાન મળ્યા છે? ત્યાં સુરત મુનિ કે પ્રતાપસિંહ તું થોડોક મોડો પીડ્યો, તું થોડો વહેલો આવ્યો હોત તો મને તો પ્રગટ ભગવાન મળ્યા છે, તને પણ પ્રગટ ભગવાનનો તને ભેટો કરાવી દે. તો થોડોક મોડો પીડ્યો. દુર્લભ ભગવાનના ધરા પર સુલભ થયા હતા, પણ એના લોકમાંથી વિદાય લીધી. પ્રતાપસિંહ એ પરમાત્માનું મને એકાદ બે ફેર મળ્યા ને અનેક ફેર મળ્યા છે. એના થકી મેં દીક્ષા પ્રાપ્ત કરી છે, આંખે એના અનેક ફેરે દર્શન કર્યા, આ કાને અનેક ફેર એના શબ્દો સાંભળ્યા છે. પ્રતાપસિંહ બહુ રાજી થયા. અહો ભાગ્ય મમ બ્રહ્મનદ્યમે સફલમ જનુ યત્વત સમાગમમ પ્રાપ્તમ સુરાણામ અપી દુર્લભમ. દેવતાનો દુર્લભ આપનો સાક્ષાત મને સમાગમ પ્રાપ્ત થયો, હું બળભાગી બની ગયો. હવે મારે પ્રગટ ભગવાનના દર્શનની ઉતાવળ નથી, મારા પર કૃપા કરો. અને ભગવાન આ ધરતી પર પ્રગટ જ્યારે બિરાજતા ત્યારે કેવી કેવી લીલાઓ કરતા હતા, સંતો ભક્તો સાથે કેવા કેવા ચરિત્રો કરતા હતા, એ કથા મારે સાંભળીશ, માટે મારા પર કૃપા કરો અને કથા મને સંભળાવો. ત્યારે સુરત મુનિ કે પ્રતાપસિંહ એ કથા જરૂર સંભળાવીશ, પણ સાંભળ, મારા ગુરુ શતાનંદ સ્વામીએ મને ભગવાનના ચરિત્રથી સભર સત્સંગ જો નામનો ગ્રંથ એની કથા સંભળાવી છે. મારા ગુરુ શબ્દ મૂક્યો. તો પ્રથમ તને એ ચરિત્ર સંભળાવું. ત્યારે પ્રતાપસિંહ વળી પ્રશ્ન કર્યો, કો સૌ શતાનંદ મુનિ ક જાતક કશ્ય વાસુતા. શતાનંદ સ્વામી કોણ છે? એ જ્ઞાતિમાં પ્રગટ્યા, એને આવી મોટી સ્થિતિ પ્રાપ્ત કેમ કરી? તો આપ મને પ્રથમ એ ગુરુદેવનું જીવન કવન કહો. અને આખું જીવન કવન પછી સુરત મુનિએ પ્રતાપસિંહ મહારાજાને સંભળાવ્યું, પણ સંભળાવી અંતે કીધું, એ પ્રતાપસિંહ તારા પૂછવાથી મેં તને મારા ગુરુના જન્મ કર્મ છે, મેં ગુરુ જન્મથી લઈ અને આ ગ્રંથ કેમ અસ્તિત્વમાં આવ્યું, તમામ વાત મારા ગુરુની તને કીધી. એટલે પ્રથમથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આચાર્ય મહારાજ અને જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું, યાદ રાખો આચાર્ય મહારાજ આખા સંપ્રદાયના ગુરુ છે. જ્યારે ત્યાગી છે એ જે શિષ્યને એની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થયું એના એ ગુરુ બને છે. પણ પ્રથમથી બે વસ્તુ આ સંપ્રદાયમાં આવી છે. અને હું ઘણી ફેરી કહું છું, આ સંપ્રદાયની અંદર આચાર્ય મહારાજ અને સંતો એક બાપનું સ્થાન છે, એક માનું સ્થાન છે. એક બાપનું સ્થાન સિદ્ધાંતો સંપ્રદાયને મજબૂત કરવા માટે એ અડીખમ રહી શકે, પણ નિયમ જ્યારે દઢ કરવાના આવે ત્યારે એને માટે માં જેમ બાળકને નવડાવી ઉડાવીને તૈયાર કરાવે એમ સાધુરૂપી સંત ગુરુ એ મુમુક્ષને એ બાબત સંભળાવે, જીવનની અંદર ઉતારાવે, એને શીખડાવે. તમે પણ અનુભવતા હશો, એવું ક્યારે ન બન્યું હોય કે મારા સહી તમને પૂછે કે રોજ પૂજા કરશો, માનસી કરશો? કારણ કે એને વિભાગમાં નથી આવતું. જ્યારે સંતો તમને કહેશે માનસી કરશો, ચેષ્ટા કરશો, કારણ કે એના વિભાગમાં આવે છે. આ સંતો પાર્ષદો છે તો એને માટે કલાકો સુધી મનોમંથન, કલાકો સુધી એનું કેમ શ્રેય થાય એના માટે કલાકો સુધી મંથન, મનોમંથન, એને કેમ વર્તાવવા, એને ક્યાં રાખવા, એને એની પાસે શું કરાવવું, કેટલું કરાવવું, એનું કલાકો સુધી મંથન. અમે એના ગુરુ છીએ, અમે કર્યું છે એમ જે પણ ત્યાગી એના ગુરુ હોય એના શિષ્ય માટે કલાકોના દિવસો મનોમંથન કરે કે કેમ કરીને આ મોક્ષના પથ ઉપર ચાલે. ઉજાગરા એની ચિંતામાં ક્યારેક ઊંઘ ના આવે એવી પોઝિશન એ ત્યાગી ગુરુએ જ અનુભવ્યું હોય, કારણ કે એના વિભાગમાં આવે છે. એના વિભાગમાં આવે, ત્યાગી ગુરુએ જ અનુભવ્યું હોય કે કેમ કરીને મુમુક્ષને મોક્ષના પથ પર પાર ઉતારવો. અને યાદ રાખજો, મુમુક્ષને મોક્ષના પથ ઉપર પાર ઉતારવો એ જેટલું ગહન કામ છે એટલું કદાચ દુનિયાનું કોઈ ગહન કામ નહીં હોય. હુકમ ખબર છે? આ તમે બધા ભણો છો તે બોર્ડમાં 1 વાર 2 વાર ને 3 વાર નાપાસ થાય તો કે હાવ ઠોઠ નિહાળ્યો લાગે, કેક ન કે બોર્ડમાં 3 ફેર નાપાસ થાવ તો જો વહેલો સંબંધ કર્યો તો સંબંધ હોય તો તોડી નાખો. અમુક અમુકને થઈ ગયા સંબંધ, અમુક વિસ્તારમાં છે, અમારે ચોટીલા વિસ્તારમાં ઘણા સંબંધ થઈ ગયા છે, તોડી નાખે. ખબર પડે એવું 3 ફેર નાપાસ થયો 10માં, તોડી નાખે કે તોડી નાખે? 3 ફેરી તમે નાપાસ થાવ તો તમારો સંબંધ તોડી નાખે.
અને 3 ફેરે નાપાસ થયા પછી પોતે એવું ફીલ કરે કે પરીક્ષા બહુ કઠણ, બોર્ડની પરીક્ષા બહુ કઠણ છે. એટલે 3 ફેરે નાપાસ થયા તો બોર્ડની પરીક્ષા કઠણ લાગતી હોય અને ફરી વાર ચોથી વાર કોઈ એને કીધું પરીક્ષા આપ તો એ હા ન પાડે. અને કદાચ કોઈ ટીચરને કોકાને ટ્યુશનમાં તમે ભણો તો એ હા ન પાડે કે ના હવે રહેવા દો ને એને ચોથી વાર પરીક્ષા આપવાની, એ નહીં પાસ થાય. 3 ફેરે નાપાસ થયો તો એવું અનુમાન બંધાય કે નહીં પાસ થાય, રહેવા દો. તો ભગવાન સ્વામિનારાયણના વચનમાં જોયું તો અંત્યના છેલ્લા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે સાગરમાં જેટલું પાણી ભર્યું એટલું જીવમાંનું દૂધ ધાવી ગયો, પણ મોક્ષના પથમાં પાર ન ઉતર્યું. કેટલી ફેર નાપાસ થયો? એ રજની 25-30 ફેર નાપાસ નહીં થયો હોય? અબજો ફેરી નાપાસ થયો. યાર અબજો ફેરી જેવો નાપાસ થયો, એને આ ફેરી પાસ કરાવવાનો છે. એ કામ કાંઈ નાનું સૂનું નથી. આમથી કાંઈ ગુરુની મહત્તા નથી, આમથી કાંઈ મહત્તા નથી. ગુરુ એટલે માત્ર એને તમે ચાંદલો કરી દો, હાર પહેરાવી દો ને વખાણ કરી દો એટલે કાંઈ ગુરુપદ પૂરું નથી જતું. ગુરુની બહુ મોટી જિમ્મેદારી આવે છે. રાત દાડો એને ચિંતા થતી હોય શિષ્યો કેમ કરીને મોક્ષના પથ ઉપર ચાલે, કેમ કરીને મોક્ષના પથ ઉપર એ પાર ઉતરે. આ દુનિયાની મોટપ તો મળે, પણ મોક્ષ પથમાં જે પાર ઉતરી જાય એના માટે રાત દાડો એને ચિંતા રહેતી હોય અને ચિંતા કરતા હોય છે. તમે જુઓ તો તમે અનુભવશો. તમે ગ્રહસ્થ છો તો તમારા બાપે તમારા માટે ઘણું બધું કર્યું હોય ને, ઘણું બધું કર્યું હોય ને, તમે અનુભવજો ક્યારે ઘણું બધું કર્યું હોય. બાપા જો 35-40-45 વર્ષે ધામમાં જાય તો છોકરા રડતા હોય, પણ 80 વર્ષે બાપા ધામમાં જાય ને કોઈ છોકરા આંખમાં આહુડું ન હોય. શું છે તો લગન જેવું લગન જેવું લગન જેવું છે, લગન જેવું છે. જ્યાં સંતો તમે અનુભવજો, જોજો તમે ક્યારેક. સંતોને 80 વર્ષના ગુરુ ધામમાં ગયા હોય એ શિષ્યો માથા પછાડ રોતો હોય, માથા પછાડ રોતો હોય. એને આંખોમાં આંસુ ન સમાતા. 80 વર્ષ ધામમાં ગયા અહીં આંખોમાં આંસુ ન સમાતા હોય. કેમ? શું કામ? નતર ગ્રસ્ત એના બાપાએ ઘણું બધું કર્યું, 12 કલાક સુધી ખેતરમાં કામ કર્યું, ફેક્ટરીઓમાં કામ કર્યું, તૂટી ગયો એટલી મહેનત કરી તો છોકરાને આંખમાં આંસુ ન હોય. જ્યારે ત્યાગીને એના ગુરુ ધામમાં જે 80 વર્ષની ઉંમર તો શિષ્યની આંખમાં આંસુ ન સમાતા હોય. કારણ એને ખબર છે કે આમણે મને મોક્ષના પથ પર પાર ઉતારવા માટે રાત દાડો દાખલો કર્યો છે, એટલે એની મોટી મહત્તા છે. ગ્રસ્ત લોકો એમ કહે છે કે મા બાપના ઋણમાંથી બહાર નીકળવું કઠણ છે, નીકળાય નહીં. પણ મા બાપના ઋણમાંથી, ચોક્કસ મા બાપના ઋણમાંથી મનુષ્યનો દેહ આપ્યો એટલે પાર ઉતરવું કઠણ છે. પણ એણે માત્ર મનુષ્ય દેહ આપ્યો જ્યારે ગુરુએ તો મનુષ્ય દેહને સાર્થક કરી દીધો, એનો સાર્થક કરી દીધો. માટે ઋણમાંથી તો કદી પાર ન ઉતરી શકે, કદી પાર ન ઉતરી શકાય. એટલા માટે ગુરુપણની બહુ મોટી મહત્તા છે કે કંઈક અંશે એમાંથી પાર ઉતરી શકાય અને ભગવાનને રાજી કરી શકાય. એટલા માટે ગુરુ પૂનમ ભક્તો હિન્દુ ધર્મમાં તો બહુ જ મોટી મહત્તા છે અને ઠેર ઠેર ગુરુ પૂનમ જ્યાં જેની નિષ્ઠા હોય ત્યાં ગુરુ પૂનમ ઉજવતા હોય છે. આજને દિવસે અમે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે મહારાજા અમને બધાને આપ અમારા પર રહેમ દ્રષ્ટિ રાખજો, સદૈવને માટે આપને રાજી કરતા રહીએ. આપને રાજી કરવાનું તાન આ શરીરના અંતિમ શ્વાસ સુધી અમારું એમને ચાલુ રહે. દુનિયા રીજે કે ખીજે એની સાથે અમને કદી મતલબ ન હોય, બસ આપ રાજી થાવ એ જ અમારા જીવનનું લક્ષ્ય બની રહે. એ અમારા બધાના પર સદૈવ માટે કૃપા દ્રષ્ટિ રાખજો. અને ભગવાન રાજી તો બધાય રાજી. ભૂલતા નહીં, ભગવાન એક રીઝા, કદાચ કોઈ રીઝા કે ન રીઝા તો મોક્ષમાં પાર ઉતરી જવાશે. આખી દુનિયા રીજે અને ભગવાન જો ન રીજે તો કામ અધૂરું રહી જાય. તો આજને દિવસે ભગવાનને એ જ પ્રાર્થના કરીએ કે અમને તમને બધાને મહારાજ મોક્ષના પથ ઉપર સરળતાથી ચલાવે. જોગાનજોગ જન્મદિવસ છે તો તમે પણ જન્મદિવસ નિમિત્તે એવી શુભકામના આપજો કે આ જીવનનો અંતિમ શ્વાસ સુધી ભગવાન રાજી કરવાનો અમને સદૈવ માટે તાન જળવાય, સદૈવને માટે ભગવાન રાજી કરતા રહીએ એવી તમે પણ શુભ ભાવના અમારા તરફ વ્યક્ત કરજો. એવી તમને પણ બધાને ભલામણની સાથે આજને દિવસે બધાને મળવાનું થયું. સવારમાં પરમ પૂજ્ય આચાર્ય મારલાલજી મહારાજાના દર્શન થયા. ત્યાં પણ ઘણા બધા ભક્તો હતા, ઘણા બધા સંતો હતા.
એ બધાને પણ દર્શનનો લાભ પ્રાપ્ત થયો. જોકે ભક્તો, આ લોકમાં આપણે આવ્યા એટલે આ દુનિયાના કાર્યો કરવા પડે, બાકી જીવન તો ઠાકોરજી ભજન કરવા માટે જ આપ્યું છે. જીવન તો ભજન કરવા માટે જ આપ્યું છે. આ લોકમાં આવ્યા એટલે બધું કરવું પડે, અને જે મોજ ભજનમાં છે એ દુનિયામાં કોઈમાંય મોજ નથી. ગુરુ પૂનમ નિમિત્તે ભગવાનના ભક્ત એટલું નક્કી કરજો, ભજન કરજો. સાથે સાથે બહુ હળવું જીવન જીવાય, બહુ બોજારૂપ જીવન ન બની રહે, એને માટે ભગવાન ખૂબ કરતા સમજો. બધું જ કરતા મહારાજ છે. અને મારાને પ્રાર્થના એવી જ કરજો, મહારાજ મારો મોક્ષ ન બગડે એટલે તમને પ્રાર્થના પછી તમે જે કરશો એને આપનો પ્રસાદ માની હું મારા માથા પર સ્વીકારી લઈશ. તમે સુખમાં રાખો કે દુઃખમાં રાખો, તમે સફળ કરો કે નિષ્ફળ કરો, દુનિયામાં વાહ વાહ કરો કે દુનિયામાં નિંદા કરાવો, બસ એટલી તમને પ્રાર્થના. અને જીવનની અંદર બધો જ બોજો મહારાજ ઉપર નાખજો. તમે જ કરતા, તમે જ કરતા, તમે જ કરતા. તમે જે કરશો બસ એમાં હું આનંદ માણીશ. અને ભગવાનના ભક્તો એક એક મહાપુરુષો બહુ હળવા જીવન જીવી શક્યા છે. એની પાછળ એણે સદૈવ માટે ભગવાનને કરતા માન્યા. પછી સ્વામિનારાયણ સંપ્રદાય હોય તોય ભલે, અને પરોક્ષ હોય તોય ભલે. તુકારામને અવળે ગધેડે બેસાડે, રીંગણાનો હાર પહેરાવે, માથા પર મુંડન કરાવે, અને આખા ગામમાં નગરમાં ફેરવી એને ઘેર લઈ જાય. અને તો આટલું શોખ ન થાય કેમ? બોલતા નહીં, માત્ર આત્મારૂપ વર્તવાની પ્રયાસ કર્યો તો શક્ય ન બને, પણ પરમાત્માને કરતા સમજ્યા હોય જેથી કંઈ શક્ય બન્યું હોય. એનું ઘરવાળું તો બહુ ખીજાણું. તુકારામ કઈ જ્ઞાતિ મજીમાં તમને ખબર? કેટલાને ખબર? કોઈને ખબર? તમને આશ્ચર્ય થશે હું કહીશ ત્યારે. કેટલાને ખબર? તુકારામ કઈ જ્ઞાતિ મજીની માતા? કોઈને ખબર નથી. તુકારામ પટેલ જ્ઞાતિમાં જેની માતા, કણબી જ્ઞાતિમાં જેની માતા. કેટલાને ખબર હતી? કોઈ નથી. કલ્પના નહીં હોય ને કે પટેલ જ્ઞાતિમાં આવશે, કારણ કે પટેલ જ્ઞાતિમાં લગભગ એવું બધું આવે જ નહીં, ધંધો જ આવે, બિઝનેસ જ આવો મોટો. ભગવાનને કરતા, મારે તમે ભગવાનને કરતા સમજો. તુકારામને એમ કેમ થયું? ભગવાનને કરતા સમજો. એની ઘરવાળી ઉધરાઈ લીધા. એ કે તમને શરમ નથી આવતી? માથે તોલો કરાયો, આ રીંગણાનો હાર પહેર્યો, આખા ગામમાં ફરી કે ગાંડી થામાં કે તારા મારે લગ્ન થતી આવું હામું નહોતું નીકળ્યું, એવું હામું નીકળ્યું કે એમાં તને શેનો શોખ છે કે? અને સાંભળ, તું એમ કે રીંગણાના, આ રીંગણા તો 3 દી તો શાક હાલશે કે, અને માથે મુંડન કરે તો વાણનો ખર્ચો ગયો, એમ તને આપણે નુકસાની ક્યાં ગઈ? એવું ક્યારે બોલી શકાણું હોય? ભગવાનને કરતા સમજ્યા હોય. એટલે ભગવાનને જેમ કરતા સમજશો તેમ જીવન જીવવાનો બહુ આનંદ આવશે, બહુ હળવાશથી જીવન જીવાશે. અને જેટલું હળવાશથી જીવન જીવાશે એટલું વધારે તમે મોજમાં રહી શકશો, પરમાત્મામાં પ્રેમ કરી શકશો. એટલે ગુરુ પૂનમ નિમિત્તે જીવનની અંદર કોઈ તમે નક્કી કરો આમ જ કરવું છે, અને ન થાય ત્યારે સમજો ઠાકોરજીની મરજી, એમાં જ મારું રૂડવું છે, એમાં જ મારું સારું છે. એટલે તમે હળવા ફૂલ થઈ જશો. કોઈક માનો તમને બહુ પીઢ્યા અને તમે આમ લાલ પીળા થઈ ગયા હો, એ જ વખતે વિચારો કે નહીં એમાં મારું ગુરુ છે ને ઠાકોર જે જ કરાયું, તમે હળવા ફૂલ થઈ જશો. તમને વઢેલું ધકેલું બધું મગજમાંથી બહાર નીકળી જાય છે. નહીતર આ જીવની તો એવી પ્રકૃતિ છે, એક શબ્દ કોઈ કીધો ને મરે ત્યાં સુધી માણા મૂકે નહીં, મરે ત્યાં સુધી માણા એ વળ મૂકે નહીં. વળ નહીં રાખશો, વળ લીધે મોક્ષના પથ ઉપર નહીં જવાય, પણ મોક્ષની કળ ગોતીને જો હાલશું તો ભગવાન સુધી પહોંચી જવાશે. માટે બધા જ સંતો, પાર્ષદો, હરિભક્તોનું ભલામણ આજના દિવસે મારે ખૂબ કરતા સમજી અને ખૂબ ભજન કરજો. ચાતુર્માસ ચાલે છે, નિયમ રાખજો, માળા ફેરવવાના, વચનામૃત વાંચવાના, ચેષ્ટા કરવાના, ધ્યાન કરવાના નિયમ રાખજો. નિયમ રાખશો તો કાંઈ ન થાય એવું કાંઈ માણા દેહ કરીને છે જ નહીં, ભગવાન ન થાય બાકી બધું થવાય. માટે જો લાગી જશો તો અવશ્ય મેં ફળશ્રુતિ સુધી પહોંચી શકશો. એટલે ભલામણ છે મારી, એ બધું કરજો. આજના દિવસે ગ્રહણ છે એટલે જમાડા હતો નહીં, એટલે ભૂખ્યા જ કાઢવાના છે. પણ ચિંતા નહીં કરતા. અમારા મુકેશભાઈ અને અમેરિકાના ભક્તોએ સૂકો મેવો ખૂબ મોકલ્યો છે, પણ આજ તમને આઈને નહીં જમાડવાનું, કોથળું આપશું. સવારમાં પારણામ જમવાનું છે. તમને ખબર છે, હમણાં આરતી કરીને પછી આરતી સુધી પ્રાર્થના કરીને ઠાકોર જમાડો જેવું સૂઈ જવાનું છે.
રાતે 1 વાગે ને 1 વાગે પાછું ભેળું થવાનું છે. 1:30 વાગ્યાથી લઈ 1:15 વાગે આવી નાય ધોઈ યાદ નાય ધોઈ ને કપડાં ધોયેલા પહેરીને આવવાનું છે. તમે તો એવું ધોયેલા એટલે આ બધા પાણી કાઢીને ખીલાવવા જોઈએ. એ ધોયેલા પહેરીને આવવાનું છે. નાઈને પછી સવારમાં પૂજાપાઠ સીધી થઈ જાય. પૂજાપાઠ કરીને કોથળું આપ્યો ને એ સીધી ખોલી નાખવાની તમને છૂટ. બીજા પારણા થાય. પારણા કરતાં વધને એટલો સૂકો મેં આવ્યો છે. તમે ચિંતા કરતા અને ખૂબ આવ્યો છે. કેટલો આવ્યો તમને ખબર છે? 700 કિલો. એટલે કેટલા મણ થયો? 750 કિલો છે. 750 કિલો એટલે કેટલા મણ થયો? એક મણમાં 5 કિલો થાય ને, 5 મણ, 100 કિલોમાં 5 મણ, 7 5 38 મણ સૂકો મેં વાવો છે. કેટલો ગણેશભાઈ? કેટલો? 38 મણ. તમને ખબર, જો મને છે ને હું ભંડારી તો મને ખબર, 38 મણ જો બાજરો તમારે થયો હોય ને 5 જણોને પૂર્યો તો આખું વરસ હોઈ જાય. 38 મણ બાજરે એક વરસ હોઈ જાય. બોલો, હોઈ જાય ને? 2 કળશી બાજરો થયો, 2 કળશી આરામથી વરસ હોઈ જાય 5 જણાનો. એટલે એટલો સૂકો મેવો છે અને એટલો તમને બધાને આપી દેવાનો. કાંઈ વધારાની વાત નહીં. સમજાવવાનું બજરંગદાસ બાપુ જો આપણે રાખવાનું છે. બજરંગદાસ બાપુને કેવું તો ખબર છે? સાંજે કુટીર ખાલી કાંઈ ન રહે, બીડીયું કાઢી નાખ. સાંજે પીવો એટલે પીવો, પછી સાંજે બીડી હવા બીજે દી નવી બીડી પીવાની, જૂની પીવાની નહીં. એવી બજરંગ બાપુની ઓલી હતી. અને એક જ બંડી પહેરતા, ધોતીની બંડી, બાજુમાં તળાવ, સવારમાં એમાં ધબુકો મારી લેવાનું એટલે નવાઈ ગયું. એની બંડી પહેરી રાખવાની, એ તડકો થાય હુકાઈ જાય. બંડી નહીં બદલવાની. ખરેખર નિષ્પુરી ગજબ બતાવો. અને કાંઈક ગુણ હોય ને તો દુનિયાને સ્વીકારે, એમને એક્સેપ્ટ ના કરે. કાંઈક ગુણ હોય. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન પદ ઉપર હતા ત્યારે પાકિસ્તાન યુદ્ધ કર્યું ત્યારે દેશ બહુ જ આર્થિક ભીષણમાં હતો. ત્યારે પોતાની કુટીર વેચી નાખી અને રૂપિયા ત્યાં મોકલી દીધા. પોતાનો આશ્રમ વેચી નાખ્યો, આખો રૂપિયા મોકલી દીધા. તો યાદ રાખજો, બંધનવાળા તો દુનિયામાં અબજો માણસો મળે બાપ. ઘા કરી દેનારા દુનિયામાં થોડા મળશે. ઘા કરી દેનારા. અને વિદ્યાર્થીઓને કહું છું, એવા જ થાજો. કાટ તો થતા જ નહીં જીવનમાં, કાટ તો થતા જ નહીં. કાટ બનીને કદાચ કરોડો રૂપિયા ભેગા કરે ક્યાં નાખવાના કહો? મરી જવાના અચિંતા રૂપિયા પડ્યા રહે. કાટ તો કોઈ દી જિંદગીમાં થવું નહીં. ઠાકોર જે આપે એ ભગવાન રાજી કરવા માટે ખૂબ આપવું, ખૂબ આપવું, ખૂબ બધાને રાજી કરવાનું અનુસંધાન રાખવું. મારા પર બધા રાજી થાય, નાનામાં નાની વ્યક્તિ મારી પર રાજી થાય એવું અનુસંધાન કાયમ માટે રાખજો. કોઈ ગરીબ આવે, કોઈ ગુરુબો આવે, બિચારો રાજી થાય. આશા લઈને આવ્યો તો આશાની પૂરી થાય. ભગવાનને પ્રાર્થના કરજો, તો જ મને રૂપિયાવાળો બનાવજે, હું કોકને રાજી કરી શકું. રૂપિયા આવ્યા પછી હું કાઠ થઈ જાઉં તો મને રૂપિયાવાળો બનાવતો જ નહીં. એ હૃદયથી પ્રાર્થના કરી દેજો. કરશો? કેટલા કરશો? ઉસાદ કરો તો કેટલા કરશો? આપણે ક્યાં રૂપિયાની ચિંતા, બધા આપવાના છે. કેળા દાતા જો જ્ઞાન. અને અમારે થોડાક યુવાનો આવ્યા. આ ફેર નક્કી કર્યું છે કે આવતા વર્ષે, દર વર્ષે અધિવેશન બોલાવી છે ને અલગ અલગ. આવતા વર્ષે અલગથી અધિવેશન નહીં બોલવાનું, ગુરુ પૂર્ણિમ જ અધિવેશન. બપોરે વડતાલ કરીને સાંજે અત્યારે રોજ આ ટાઈમ આપણો કાયમ માટે. આ ભણનારા વિદ્યાર્થી આખી જિંદગી આપણું અધિવેશન આ જ દિવસે રહેશે. એટલે તમારે જેટલા ભણી ગયા છે બધાને કહેવાનું છૂટ કે અધિવેશન વચ્ચે નહીં. ગુરુ પૂનમ દિવસે બપોર પછી સાંજના અધિવેશન થઈ જાય, ગુરુ પૂજન થઈ જાય, અને સાથે સાથે આ બધા સંતો ભક્તોને મળી પાન લેવાય, સંતો બધા દર્શન, કેટલું બધું કામ થઈ જાય. એટલે બધાને અત્યારે ભણે છે અને ભણી રહ્યા આપ્યા નહીં. અને હવે પછી નક્કી કરવાનું, ભણતા હોય વિદ્યાર્થીને ગુરુ પૂનમના દિવસે એક પણ વિદ્યાર્થી ગેરહાજર હોવા જોઈએ નહીં. કદાચ ઘેરે ગયા હોય તેને ગુરુ પૂનમ દિવસે હાજર થઈ જવું, જેથી કરીને ગુરુ પૂનમ ઉજવવાનો ખૂબ આનંદ આવે. અને એ બાને આપણે બધાએ સાથે મળી ભગવાનની બે વાતો કરીએ, જીવન જીવવાનો કંઈક રાહ પ્રાપ્ત થાય અને મોક્ષ પથે ચાલી અને ભગવાનને રાજી કરી શકીએ. આ ફેરે તમારે વિદ્યાર્થીઓ સંકલ્પ કર્યો, ખબર નહીં સિયાસોનો સંકલ્પ થયો. બધા વિદ્યાર્થીઓએ ગુરુ પૂનમનું તે 1000 એ કે અમારે તમે 50,000 ખર્ચો એ મેં આ દક્ષિણા આપી તે લગભગ 1000 રૂપિયા દક્ષિણા જમા કરી બધા. આ ભણે છે ને મને ગમ્યું, એને આદત પડી અને વાતને સમજી શક્યા. 50,000 વર્ષમાં આપણે માટે ખર્ચ, આપણે વર્ષમાં એક ફેરી 1000 રૂપિયા ગુરુ પૂનમ દી દક્ષિણા આપીએ. અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થી બધા 5,000 દક્ષિણા આપી કે મારે 5,000 દક્ષિણા આપી છે. વાતને સમજ્યા. અત્યારથી આદત પડશે ને. એટલે ભિખારી નથી કીધું ચપટી માટી, શેઠ આપતો નતો એ કે કાંઈ ન આપતો, ચપટી માટી તો આપો.
તો માટે શું કહીશ તો હું કાંઈ નહીં કરું, પણ તનને આપવાની ટેવ તો પડશે. ધૂળને માટે હાથ લાંબો કરે તો ક્યારે કોકને આપવા માટે કરીશ. એમ અત્યારથી 1000-1000ની વર્ષમાં એક ફેર આપવાની આદત પડી છે. એની પાસે જીદી રૂપિયા થાય ને કરોડ આપવા છે ને ગુરુ પૂનમથી તો કરોડો લઈને આવશે કે આ ગુરુ પૂનમ નિમિત્તે કરોડ મારા જમા કરે. અને ઠાકોર જમા કરશે એવા સમજાણું, દર ગુરુ પૂનમે કરોડ રૂપિયાનું દાન આપી એવા કરશે, અમે નહીં કરે. હે કોનું કેટલું પ્રારબ્ધ જોર કરતું હોય કાંઈ નક્કી નહીં. અને આપણી વાત તો નક્કી છે, આપણે બેલેન્સ તો થવા દેવા નથી. કરોડ આપજો, કરોડ વાપરી નાખશું બજરંગ બાપુની જેમ વાપરી જ નાખવાના છે. એટલે બધા વિદ્યાર્થીઓ બહુ સારો સંકલ્પ કર્યો છે. બધાને ભગવાન ખૂબ બળિયા કરે. હૃદયથી આજે ગુરુ પૂનમને દિવસે ભગવાનને પ્રાર્થના કરું, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ લાલજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું, તમને બધાને ખૂબ મહારાજ બળિયા કરે, ખૂબ સુખિયા કરે, આ લોકમાં ખૂબ સુખિયા કરે. સાથે સાથે આધ્યાત્મિક સ્તરમાં પણ તમને ખૂબ ઊંચાઈ આપે ઠાકોરજી, કે જેથી કરીને પરમાત્માના ખૂબ રાજીપાના બધાએ પાત્ર બનો. તમારા બધાનું જીવન સુખ અને સમૃદ્ધિથી સભર ભરેલું રહે અને અંતરમાં સદૈવને માટે આનંદ વર્તે રાખે, મારીની મૂર્તિ હૃદયમાં રમે રાખે એ ભગવાન શ્રીના ચરણોમાં પ્રાર્થના કરી આજના દિવસે ફરીને પૂજ્ય મારા કોઠાર સ્વામી, બ્રહ્મસમય વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો ભક્તો, આ બધાએ જે સંતો છે, પાર્ષદો છે, એ આપણી તાકાત છે. હું પોતે કહું છું ને, આ બધું જે આ નિર્માણ કરી શક્યા, આ જેમણે ભૂજાઓ છે મારી, અને આનો દાખલો સાથે રહ્યો છે, જેથી કરીને સફળતા સુધી આપણે પહોંચી. એક હાથે કશું કદી થાય નહીં. અને તમારા હરિભક્તોને પણ કાયમ સપોર્ટ મળતો રહ્યો છે, જેને કારણે આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવવાનું સાહસ કરી શકીએ. કારણ કે આખીર તો મહેનત તમે પરસેવો પાડો રૂપિયા આવે છે ત્યારે આપણે એના માટે વાપરી શકીએ છીએ. એટલે આજના દિવસે તમને પણ ઠાકોર બધાને ખૂબ સુખ્યા કરે એ ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપશું. સૌપ્રથમ અખિલ બ્રહ્માંડના અધિપતિ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તેમજ તેમના સ્થાને બિરાજમાન વડતાલ દેશ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, તેમજ ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ, તેમજ આવા સંત ન હો તો સંસાર મેં તો ચલી રે જાત બ્રહ્માંડ, અને જ્ઞાન કરી લહેર છે ઈ તો ઠારત ઠામો ઠામ એવા પૂજ્યપાદ ગુરુવર્ય શ્રી, તેમજ તમામ સંતો પાર્ષદો, હરિભક્તો, વાલા વિદ્યાર્થી મિત્રોને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે વાત કરવી સમગ્ર હિન્દુ સંસ્કૃતિની, પણ એ પહેલાં મારે આ સૌરાષ્ટ્રને યાદ કરવું પડે. શું કામ? કેમ કે આ સૌરાષ્ટ્ર એ સમગ્ર વિશ્વને પીયુષ પાયા છે આધ્યાત્મના વિચારોના. અને ત્યારે કોઈ કવિઓએ કીધું છે કે જ્યાં પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમે અન મધ્યમાં એશિયાની અટારી, અને હિન્દ દેવી તણી કમર પર ચમકતી ડડકસી જાણે તીક્ષ્ણ કટારી, અને પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી, ઈ ભારતી ભૌમની વંદુતની આવડી તન ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન્ય હો ધન્ય સોરઠ ધરણી. અને આ ધરતીમાં માઢોડા માનવીઓ કેવા થઈ ગયા તો કે રસિક હેડા લસે મર્મ મુખ મંડળ, અને માનવી મીઠડા પ્રેમ ભીના, હે પાણી જ્યાં યાકરા મરદની મૂછના, લલિત લાવણ્ય જ્યાં સુંદરીના, અને સલજ ધનરાજી માં જબુકતી વીજસી, અને આયા કોઈ ઘૂંઘટે ચમકતી લાજ રમણી, ઈ ભારતી ભૌમની વંદુતની આવડી તન ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન્ય હો ધન્ય સોરઠ ધરણી. અને આ જ ધરતીમાં મહાપુરુષો કેવા થઈ ગયા તો ભક્ત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અને સંપદા પામ્યો જ્યાં સુદામો, હે વીર ગાંધી દયાનંદ જ્યાં નીપજા, અને સતી અને સંતનો જ્યાં વિસામો. પણ ગામે ગામે ઉભા સ્તંભ પોકારતા, અને સૂરના ગુણની ગાથાય વર્ણી, ઈ ભારતી ભૌમની વંદુતની આવડી તન ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્ર ધરણી, તન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી. આવી આપણી સંસ્કૃતિ અત્યારે છે, પણ આપણે આ સંસ્કૃતિને મૂકીને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળ્યા છીએ. ત્યારે આજ સૌરાષ્ટ્રની કે ભારતની દશા જોવા જાય તો કેવી થઈ ગઈ છે તો કે ક્યાંક વંદે માતરમના ગીત ચાલે, ક્યાંક માતાના મૂળ બેટા ઉગારે, દગાબાજ ખોટી રાજધારી હવે એક ધારો ભરોસો મુરારી, અને જુઓ પ્રજાને કેવી ઉલ્લુ બનાવી, વેચા બોર એણે તરબૂચ બતાવી,
અને નચાવી રહ્યા માકડા ને મદારી, હવે એક તારો ભરોસો મુરારી. અને હાજ હા કહે છે કાલ ના કહે છે, ધડે જીભડી ક્યાં કોઈની રહે છે. મોટા મોટા ભાષણો કરી નાખે અને પાછો એ બીજા દીનો એ જ પાછો માફી માગતો હોય. એટલે કીધું કે હાજ હા કહે છે કાલ ના કહે છે, ધડે જીભડી ક્યાં કોઈની રહે છે. ગયા વચનને ટેક ઉચાડી, હવે એક તારો ભરોસો મુરારી. અને કહેતા ગર્વ થાય છે કે સમગ્ર ભારતની અંદર કદાચ એવી એકાદ સંસ્થા છે કે જે એક 1000 વિદ્યાર્થીને વગર એક પણ રૂપિયો લીધા વગર રહેવું જમવું તમામ સુવિધાઓ સાથે અહીંયા સરદાર મંદિરની અંદર રાખે છે. નહીતર ક્યાંક ક્યાંક દર્શનના દામ દેવા પડે છે, છતાંય ધર્મના ધામ કેવા પડે છે. ત્યાં નહીં કોઈ દેવ કે નહીં કોઈ પૂજારી, હવે એક તારો ભરોસો મુરારી. અને અહીંયા ઓલી સિંહણ સંતાનવીને જોડે રાખે અને ભૂનણા જણે રાખે, થાતી દેશને બે બાજુ ખુવારી, હવે એક તારો ભરોસો મુરારી. આવી હાલત ભારતની આજે થઈ ગઈ છે. પણ આવી તો ઘણી બધી સાહિત્યની વાતો છે, પણ એક પ્રસંગ મને યાદ આવે છે કે સાધુની મસ્તી શું છે. કે ભાવનગર નરેશ એક વખત નગર યાત્રામાં નીકળેલા, સાથે પોતાના દીવાન છે. અને મસ્તારામ બાબુ પોતાની મસ્તીમાં તપ કરતા હતા, હનુમાનજીનું ભજન કરતા હતા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપી સતી હું લોક ઉજાગર, રામદૂતી અતુલ નામા, અંજની પુત્ર પવનસુત નામા. અને મહાવીર વિક્રમ બજરંગી, કુમતિની વારસ મતકે સંગી, કંચન વરણ વિરાજ શુભેચ્છા, કાનન કુંડલ કુંચિત કેસા. આવું એમ કહેવાય કે જેને કે આમ ભજનમાં ખોવાઈ ગયેલા. પણ શિયાળાની કડકડતી થાય અને બાપુએ ખાલી એક નાની એવી પોતડી પહેરેલી, ઉપર કાંઈ ઓઢેલું નહીં. એટલે રાજાને એમ થયું કે નવાબ જાવ તો પૂછો તો ખરી કે આ બાપુ આટલી કડકડતી ઠંડીમાં ભજન કરે છે, બાપુને ટાઈટ નથી વાતી, આને કાંઈક આ ધાબળો આપણે કાલે લઈ આવશું, એમ બાપુને ઓઢાડી દેવું. એટલે નવાબે જો હાયરે હારા માણા હોય ને તો સારી સલાહ દે. એટલે નવાબે શું કીધું, એ કે કાલ દેવો, એ કે કાલ આપણે લઈ આવે ધાબળો, એના કરતાં તમે ઓઢો એ જ ઓઢાડી દો નહીં કે. એટલે એ કે તમે ઓઢો એ જ ઓઢાડી દો ને. એટલે નવાબ કે હાલે તો ઓઢાડીએ. નવાબને દીધો ધાબળો. એટલે મસ્તારામ બાબુ પોતાની મસ્તીમાં ભજન કરતા હતા, આમ જઈને ધાબળો ઓઢાડ્યો. અને ઓઢાડીને એટલે મસ્તારામ બાપુએ આમ જરાક સામું જોઈને કીધું કે તું એસાહી કરતા રહે, એટલે તું આ દાન જ કરતો રહે એમ. પછી બીજે દી પાછા એને જ નવાબ અને રાજા બે નીકળ્યા, એને જ રસ્તેથી. ત્યાં પાછું મસ્તારામ બાપુ ભજનમાં ખોવાઈ ગયેલા, પણ ધાબળો ઓઢેલો નહીં. કાલે જે ઓઢાડ્યો તો એ ધાબળો આજ નહીં. એટલે નવાબને કીધું રાજા જાવ તો પૂછો તો કે ધાબળો કેમ કાલે ઓઢાડ્યો એ જ નથી. એટલે નવાબે જઈને પૂછ્યું કે બાપુ કાલે અમે જે ઓલો ધાબળો તમને ઓઢાડ્યો તો એ કેમ નથી. અરે ત્યારે બાપુએ કીધું કોક હું તો ભજનમાં મશગુલ હતો, એટલે કોક આવીને ચોર લઈ ગયો છે એ કે. એટલે નવાબે કીધું અરે બાપુ તમે એને કાંઈ કીધું નહીં. એ કે કીધું જ હોય ને ભલામણા, એ કે ભગવાને જીભ બોલવા માટે આપી, કે કીધું જ હોય ને મેં. એ કે શું કીધું. એ કે કાલ તને કીધું યાને કીધું. એ કે હું. એ કે કાલ તને એમ કીધું, તું તે ધાબળો ઓઢાડ્યો તને એમ કીધું તું એસાઈ કરતા લે, તું એ ઓલો ધાબળો લઈ ગયો, તું એને એમ કીધું તું એસાઈ કરતા રહે, એટલે તારી વાહે કાંઈ વધે નહીં, તું હાથ કરતો રહે એમ. અને એક બીજો પ્રસંગ યાદ આવે છે કે સાધુ અને ભક્તની એક મિત્રતા કેવી હોય તો કે જ્યારે સબરીના હેઠા બોર રામ ખાતા હોય અને ત્યારે લક્ષ્મણજી એવું કહે છે, લક્ષ્મણજી મોઢું બગાડે એટલે રામ કહે કે લક્ષ્મણ મોઢું કેમ બગાડે છે. એ કે પ્રભુ તમે આવું કરો છો એટલે હું મોઢું બગાડું છું. એ કે શું. એ કે આ બાઈના મોઢામાં કંઈ દાંત નથી ને એના હેઠા બોર તમે ખાવ છો. અને ત્યારે રામે કીધું લક્ષ્મણને કે સાંભળ તું આ સબરીના બોરનો સ્વાદ જાણતો નથી. એ કે તમે આનો સ્વાદ જાણો છો. એ કે હા. એ કે તમને આનો સ્વાદ આવે છે. એ કે હા. તમને બોર ભાવે છે. એ કે હા. તો રામ કયો ને એ કે આ સબરીના બોરનો સ્વાદ કેવો છે. અને તેથી ચારણી સાહિત્યમાં રામ કહે છે કે સબરીના બોરનો સ્વાદ કેવો છે લક્ષ્મણ. એ કે અવધ રાજ ધાને મેના, આવો સ્વાદ મેં અયોધ્યામાં કોઈ દી ચાખ્યો નથી. અવધ રાજ ધાને મેના, જનક ઘરાને મેના, મેરી जानकी परोसे वाके पकवान मेना, 14 भुवन मेना, अमृत के पान मेना, अरे मेरी माँ कौशल्या के थान मेना, जो सबरी के बेर में मिठाई मैंने पायो है भलामणा. मैं मारी माना धावणમાં કોઈ દી આવો સ્વાદ ચાખ્યો નથી. એવો સ્વાદ આ સબરીના બોરમાં મને આવે છે. આ એક સંત અને ભક્તના પ્રેમ માટે જ બોલી શકાય, બાકી વિદ્વાનો માટે આવું હજી સુધીમાં ક્યાંય બોલી શકાણું નથી. અને સમગ્ર હિન્દુ સંસ્કૃતિ ઘણા મને પૂછતા હોય કે તો તું સંસ્કૃતિની વાત કર ભારતીય સંસ્કૃતિની, તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કેમ જિંદગી જીવવી. ત્યારે એકમાત્ર હું એમને કહું છું કે શિક્ષાપત્રી, ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીનો ટૂંક સાર એમને સંભળાવું છું કે જિંદગીમાં તમે એટલું કરી લો એટલે તમે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જીવા કહેવાય. કેટલું
તો કે બધી વાત સાચી પડે એટલું બોલવું બોલવું નહીં કદી વેણ ખોટું સોલવા નહીં બહુ કૂડના સાપડા માપ બંધાય નહીં કોદી મોટું એ હાણ દેખીને કદી ન હરખવું પરખની નહીં બહુ નિંદા પ્યારી અરે ભૂખમર હોય પણ અખજના ભરખવું નિરખવી નહીં કદી અવર નારી અરે લાભ ઉમર હોય પણ કપટથી ન લીજીએ કીજીએ સાક્ષી નકો કૂડી પાણી ગાયડા વિના કદી ન પીજીએ ને મુડગી દીજીએ નકો મૂડી અરે બ્રાહડનો ભરોસો કદી ન રાખીએ ને ભાઈઓમાં નકો વિરોધ ભરવો અરે મૂર્ખા હામું કદી વાદનો માંડવો ને કદીના નીચનો સંગ કરવો અરે પંગતમાં બેસતા અંતરનો પાળવું ને જમવા કહાવીને નકો જાવું અરે પૂછાવીને કોઈના પંચમાં પડવું ને ગળાના સ્વાદવીને નકો ગાવું અરે છોટો મર હોય પણ નાગનો છેડવો ને ઝેરનું પારકું નકો જોવું કવિ બધી વાત સાચી કરે કે એટલી રાખવી ટેક અંગમાં તો આ સાંભળો રહેશે સદાય એના સંગમાં. આવી ભારતીય સંસ્કૃતિની ઘણી બધી વાતો છે પણ ચારણી સાહિત્યની અંદર યાદ કરવા હોય તો બ્રહ્માનંદ સ્વામીને જ યાદ કરી શકાય. પણ કેવી રીતે કે શ્રીજી મહારાજે ગઢડાની અંદર રાસ રચ્યો હોય ઘેલો નદીના કિનારે પૂર્ણિમાની રાત્રિએ અને ત્યારે બ્રહ્માનંદ સ્વામીને કહેવામાં આવે કે સ્વામીજી આપણે જેવો પંચાળામાં રાસ રચ્યો એવો આજ રાસ આ ગઢડામાં આ ઘેલો નદીના કિનારે રસ હોય તો. અને ત્યારે બ્રહ્માનંદ સ્વામી છંદ ઉપાડે છે કે અગ્નિશી સદિયતિ ઉદાસ પ્રોત શરદ ઋતુ પ્રકાશ રમણ રાજ જગ નિવાસ ચિત વિલાસ કીને અન મુરલી દુનિયતિ રસાલ ગહેરે સુર કર ગોપાલ તાન માન સુભગ તાલ મન મરાલ લીને અનવ્રજત્રી સુલભર ઉચાવ બન તન તન યતિ બનાવ ચિત વ્રત ગ્રદ મૃદ ઉઠાવ હાવ ભાવ સાચે હરિ રજ રજ હેર હેર વિકસિત સુર પેર પેર પર ગટ ગટ પેર પેર નટવર નાચે રજીર પર ગટ ગટ પેર પેર નટવર નાચે પણ ગમ મમ ગુગરુ ગમાંગ ટમ મમ જાંજર ટમાંગ ગમ મમ મમ ભૂ ગમાંગ ગગની સાંગ ગાવે જગ 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 મકાગ તગ તગ તઈ તઈ તટાટ નવતમ પ્રગ દગની લાટ લલિત લાટ લાવે લત પદ હદ પૂતલીન પદ પદ પિયુત જ પ્રદીન કચ કચ ગ્રત શેષ દીન દુત નવીન સાચે હરિ રજ રજ હેર હેર વિકસત સુર પેર પેર પર ગટ ગટ પેર પેર નટવર નાચે રજીર પર ગટ ગટ પેર પેર નટવર નાચે. આવો રાસ ગઢડાની અંદર રચ્યો છે પણ અંતે જ્યારે શ્રીજી મહારાજ એમ કહેવાય કે પોતાની સોનેરી પાગ ઉપર પથ્થર લઈ અને જે મંદિરનું નિર્માણ કર્યું હોય એવું ગઢડા મંદિર અને જેની અંદર ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી અને કાલાવાડના કવિ માવદાનજી રત્નુજીએ ગોપીનાથજી મહારાજને લડાવતા ચરચરી છંદ લખ્યો છે. પણ કેવી રીતે કે ખંભે દરિયાન કેસ બંસી દર ગોપ વેસ વિલસિત રાધા વ્રજેશ નાંદ કો દુલારો હીરાનદ જડિત હાર ગજરા તો રાય પાર ગરિયાની વસ્ત્રધર પૂરણ ચાંદ પ્યારો પણ કાને કુંડળ જડિત બાલે તિલક બડિત મૂર્તિ મનહર લલિત સ્નેહથી ચંબારો જય જય જદુનાથ હાથ મુરલીધર મુકુટ માત ગઢપુર પતિ ગોપીનાથ યાચરો તિહારો મારા ગઢપુર પતિ ગોપીનાથ યાચરો તિહારો. પણ રે પુરુષોત્તમ ધણી પાગ બીરા જત લક્ષ્મી બાગ ગાવત સદ રાગ રાગ સાંજ સવારે મુક્તાનંદજી મહાન પ્રેમાનંદ કરત ગાન સંગીત સાહિત્ય જ્ઞાન બ્રહ્મ મુનિ વારે અને ચંપા જોઈ જાય ફૂલ ડોલર મુગલાન મૂલ ગહેરા ગુલાબ ફૂલ હાર હજારો જય જય જદુનાથ હાથ મુરલીધર મુકુટ માત ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો મારા ગઢપુર પતિ ગોપીનાથ આશરો તિહારો. આવી રીતના સરસ મજાના છંદો રચ્યા બ્રહ્માનંદ સ્વામીએ. અને અત્યારે વરસાદનું વાતાવરણ છે તો વરસાદની પણ એક મને છંદ યાદ આવે છે. પણ કેવી રીતે કે જેમ અહાડ ધરતીને ખોડે મહેમાન થયો હોય અને જેમ હાથ હાથ વરસિયા દુકાળ પડ્યો હોય અને ખેડૂના દીકરાની નજરો થાકી ગઈ હોય આકાશ સામું જોઈ જોઈને અને એમાં એક ગાયની ખરી જેવડી વાદળી ચડે ને આકાશમાં વિરાટ રૂપ ધારણ કરે ત્યાં તો વરળટમ ઢણા કરતી ઈશાનગઢના ખોપરા વીંજતી વીજળી આપના હાથ હાથ કટકા મંડે કરવા
અને આ ધરતી ઉપર વરસાદના તોડા છમ 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 મંડે પડવા. ત્યાં તો થોડી વારમાં આડા હવડા મંડે પાણી ધોળવા. એવે વખતે કોઈ પટેલના દીકરાને કોઈ પૂછે, કણબીના દીકરાને પૂછે કે ભાઈ કેવો વરસાદ પડ્યો, વાડીએથી આવતો હોય ત્યારે કોઈ પૂછે કેવો વરસાદ પડ્યો, તો કે આજ તો પાળા તોડી નાખ્યા, આવો તો કોઈ દી ભાડ્યો જ નથી, પાળા તોડી નાખ્યા. એનો એ પ્રશ્ન કોઈ વાણંદના દીકરાને પૂછે કે ભાઈ કેવો વરસાદ પડ્યો, વાણંદનો દીકરો દુકાન બંધ કરીને આવતો ઘરે કે ભાઈ કેવો વરસાદ પડ્યો, તો કે આજ તો ટકા કરી નાખ્યા, આવો તો કોઈ દી ભાડ્યો જ નથી, આજ તો ટકા કરી નાખ્યા. પણ એનો એ પ્રશ્ન કોઈ ક્ષત્રિય, કોઈ રાજપૂત, કોઈ આહિરને પૂછવામાં આવે કે ભાઈ કેવો વરસાદ પડ્યો, તો કે એક ઘાન બે કટકા બાકા ઝીક બોલાવે જાય છે. પણ એનો એ પ્રશ્ન કોઈ ચારણને પૂછવામાં આવે, ચારણનો દીકરો ઢણહેરમાં ઢોર ચારતો હોય અને ચારણને પૂછવામાં આવે કે કેવો વરસાદ પડ્યો, તેથી ગીગા બારોટ એની કલમે લખે છે. ચારણનો દીકરો શું જવાબ દે કે ચડ્યા અષાઢી વાદળા કાળા દોવડા, અંબર ચોહે દસ વતરાતી માથે ઉતરા દરાર, ત્યાં તો હિંગોરા મોરલા માથે વાહરી મડાડી જડી એક ધારા મેઘ રાજા મંડાણા અપાર, વાહડેલા ઇન્દ્ર વાળા પડતારા પાણી વાળા હાથી મોઈન વાળા ગાળા મંડાણા હિલોડતા તો નગા વાળા દેખા ગાળા નદી નાળા પાડી નાખ્યા, આડા માથે દડા દડા બેલિયા અડોળ, ખદા વાળા ત્રાય પાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા કર કાર એક ધારા પાટ, કોટરા કુકવા દાણા ગીતરા ધકોડા લાગ્યા સાગરા મંડપે હાયલા જાનરા સમાટ, કોઈ દસે ચાર પાણી મંડાણા ધડક શ્યામ અવની ફરક ધાડ ધાડે એક વાર તાતો રાખી ગાટરા લોટ ગલોટા મારવા લાગ્યા, લોટા મોટા થવા લાગ્યા બદલારો લાલ. પણ આ દેશનો સુરવીર જેથી યુદ્ધે ચડે ત્યાંથી ગીગા બારોટ એના માટે પણ શું લખે, સાદા ધોડિયા પાંજર વાળા હાકડેથી બાંગ સીટા બાંગ બોલી ગામડામાં દીજા હાક વાગતા તો દુટા સિંહ જમ જાડા બાજુ ટાપે નાપી જાણે ટૂટા આસમાન કેતા ફૂટા જમીદાર, ચાળા ફાડા તેગ વાળા ભલે કાળા વેર જગા પાડ વાળા રેગા ગાળા રગ તારાપુર, કોદાળા ઉછેડા વાહે વાદરાના નોર પડે તાડી બંદુ કાઢી વાગરાના તૂર, ઠેકાણા ઝણકી કડી ઠણકી પાકરા કડી જણદી જરાદા કાક ઉઠિયા દોદાર, ઠણકી સિંધુવા રાગે ઠણકી ઉઠિયા રોગા ઠણકી મામલે કરા માર 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 માર. આવું સુરવીરો માટે લખાણું. પણ જે કવિઓ એને જે વ્યક્તિઓએ રચના કરી છે એની અંદર એક માત્ર એવું કીધું કે જેના હાથમાં એક હાથમાં માળા હોય ને બીજા હાથમાં તલવાર હોય ને એ જ આનું ભજન કરી શકે, બાકી દુનિયામાં કોઈની તાકાત નથી. અને એવા સંતો આજ એક બે નહીં પણ સવા સંતો આજ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. અને અંતે તમામ સંતો પાર્ષદો હરિભક્તો સર્વેને જાજા કહીને જઈશું અમને. જોરદાર તાળીઓના માધ્યમથી આપણે સાગર સાવલિયાને વધાવીએ. પૂજ્યપાદ ગુરુશ્રી પાસે પધારશે અને આશીર્વાદની પુષ્પમાળા અર્પણ પૂજ્યપાદ ગુરુશ્રી કરી રહ્યા છે. તાળીઓના માધ્યમથી આપણે વધાવીએ. બીજી વાર તાળીઓ પૂજ્યપાદ ગુરુશ્રીને માટે. આપણને સૌ કોઈને આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ ઋણમાંથી કંઈક અંશે મુક્ત થવા માટે પૂજ્યપાદ ગુરુશ્રી આપણને સૌ કોઈને આશીર્વાદ પાઠવા. આપણે પૂજ્યપાદ ગુરુશ્રીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ગુરુજી, આપે જે અમને આશીર્વાદ પાઠવા છે, આપે અમને જે જીવન જીવવાના પિયુષો પાયા છે એ જીવનભર અમારું પ્રાણને અમારા દેહની અંદર જ્યાં સુધી શ્વાસ ટકે ત્યાં સુધી આપે કહેલા જે પણ ઉપદેશો છે અમારા જીવનનું એ કર્તવ્ય બની રહે, અમારા જીવનનું ધ્યેય લક્ષ્ય એ બની રહે એવી આપના ચરણોમાં પ્રાર્થના કરી ફરીવાર જોરદાર તાળીઓના માધ્યમથી આપણે પૂજ્યપાદ ગુરુશ્રીને વધાવીશું. આગળના કાર્યક્રમની અંદર વાલા ભક્તો, આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારે એક વિદ્યાર્થી યાજ્ઞિક કાલાવાડિયા ઉપર પધારશે અને 5 મિનિટ માટે પોતાનું મંગલ ઉદ્બોધન અત્રે કરશે. તો યાજ્ઞિક કાલાવાડિયા ઉપર પધારી અને પોતાનું મંગલ ઉદ્બોધન પાઠવશે. તાલીઓના માધ્યમથી આપણે યાજ્ઞિકને વધાવીએ. અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમના સ્થાને બિરાજમાન પરમ પૂજ્ય ધર્મ ધનુર્ધર 1008 પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તેમજ ભાવિ આચાર્ય મહારાજ શ્રી તેમજ અનેક યુવાનોના ધડકનમાં બિરાજમાન એવા પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી તેમજ આપણા માતા પિતા સમાન એવા આપણા ગુરુશ્રી તેમજ સંતો, પાર્ષદો, હરિભક્તો તેમજ મારા મિત્રો, આપ સર્વને મારા જય શ્રી સ્વામિનારાયણ. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિના મીટે નહીં ભેદ, ગુરુ વિના મનમાં સંચય ના મીટે, ભલે વાંચે ચારે વેદ. મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા તો સમજાય, પરંતુ ગુરુ એટલે શું? આજે એ બાબત ઉપર મારે વાત કરીએ છીએ કે ગુરુ એટલે શું.
ગુરુ એટલે કે જે અંધકાર રૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશનું આગમન કરાવે તે છે ગુરુ. ગુરુ શબ્દના ઘણા અર્થ નીકળે છે. ગુરુ નામનો ગ્રહ છે. ગુરુ એટલે દીર્ઘ, મોટું, આચાર્ય, ગોર, શિક્ષક, એવા ઘણા અર્થો નીકળે છે. અને તમને જો આજની આધુનિક શૈલીમાં સમજાવવાની કોશિશ કરું ને, તો કે જ્યારે શ્રદ્ધા એક્સપાયર થાય ને ત્યારે આ અંધશ્રદ્ધા બને છે. જ્યારે શ્રદ્ધા એક્સપાયર થાય ત્યારે તે અંધશ્રદ્ધા બને છે. અને જ્યારે વિશ્વાસ અપડેટ થાય ને ત્યારે તે આત્મવિશ્વાસ બને છે. અને એ આત્મવિશ્વાસ આપણા ગુરુ પાસેથી આપને મળી રહે છે. એક દ્રષ્ટાંત યાદ આવે છે. તે પહેલા એક વાત કહું. ભૂપતિ એટલે રાજા. આપ સૌ રાજા જેવા જ છો. ભૂપતિ એટલે રાજા. ભૂપતિની મતિ જ્યારે ક્ષતિ પામે ત્યારે ક્ષતિયુક્ત મતિને ક્ષતિ મુક્ત કરાવે તે છે આપણા સદગુરુ. એક દ્રષ્ટાંત યાદ આવે છે કે એકવાર રમણ મહર્ષિ પાસે એક જર્મન વ્યક્તિ આવે છે. તે મહર્ષિને પ્રશ્ન પૂછે છે કે હે મહર્ષિ, તમારા મત અનુસાર સદગુરુની વ્યાખ્યા શું છે? ત્યારે રમણ મહર્ષિ ખૂબ સુંદર જવાબ આપે છે કે સદગુરુ આ અક્ષર સમજી જાઓ ને, સદગુરુ તેમાં જ પૂરેપૂરો મર્મ રહેલો છે, પૂરેપૂરી વ્યાખ્યા રહેલી છે. સ એટલે કે સમતા, જેના જીવનમાં સદાય ને સમતા હોય. અમીર હોય કે ગરીબ હોય, પરંતુ બંને પ્રત્યે સમાન ભાવ, સમાન પ્રેમ, સમાન લાગણીથી જોતા હોય ને તો તે સમજી લેવું કે તેને પા ભાગનું સદગુરુપણું પ્રાપ્ત કરી લીધું છે. દ એટલે કે દયા, જેના જીવનમાં સદાય દયા હોય. બધા જ વ્યક્તિઓ પ્રત્યે દયા ભાવના રાખતા હોય તો સમજી લેવું કે તેને અડધું દયા ભાવના પ્રાપ્ત કરી લીધું છે, અડધું સદગુરુપણું પ્રાપ્ત કરી લીધું છે. અને ગુરુ કે જેમાં બધા જ ગુણો રહેલા હોય, સર્વશ્રેષ્ઠ ગુણો રહેલા હોય તે છે સદગુરુ. આમ તેમણે વ્યાખ્યા આપી. અને આ બધા જ ગુણો આપણા ગુરુની અંદર જોવા મળે છે અને એને આપણે ગર્વ લઈ શકીએ છીએ. ગુરુ એક બીજું ઉદાહરણ આપું તો એક ખેડૂત ખેતરની અંદર કૂવો ગાળે છે પાણી માટે. 100 ફૂટ ગાળે છે, પાણી નથી નીકળતું. 200 ફૂટ ગાળે છે, પાણી નથી નીકળતું. ધીરે ધીરે 300, 400, 500 અને 1000 ફૂટ કૂવો ખોદે છે, પરંતુ પાણી નથી નીકળતું. સ્વાભાવિક છે, માણસ નિરાશ થાય છે. નિરાશ થઈને તે બેસી જાય છે. ત્યાં જ રસ્તામાં એક સંત મહાત્મા પુરુષ નીકળે છે. તેની દ્રષ્ટિ આ ખેડૂત ઉપર પડે છે અને તે ખેડૂત પાસે જઈને કહે છે કે હે વત્સ, શું થયું? તો આટલો નિરાશ શા માટે છે? ત્યારે તે ખેડૂત કહે છે કે સ્વામી, 1000 ફૂટ કૂવો ગાળ્યો પરંતુ પાણી ન નીકળ્યું. સ્વામી કૂવા સામે જોવે છે, પછી ભક્ત તે ખેડૂત સ્વામી જોવે છે અને તેના માથા પર હાથ મૂકે છે અને કોદાળી હાથમાં લે છે અને કૂવા સામું જોવે છે. કૂવામાં એક પથ્થર હોય છે અને પથ્થર પર કોદાળી ઘા કરે છે. ત્યાં જ પાણીની ધારા વહેવા માંડે છે. આમ સદગુરુ એ તમને અંધકારરૂપી અજ્ઞાનમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ, એટલે કે તમને સતત ને સતત ચિંતતા હોય છે. ત્યારે જ તે ખેડૂત તેને ગુરુ માની લે છે અને ચરણે પડી જાય છે. આ હોય છે ગુરુ. અને જો હજી એક દ્રષ્ટાંત આપવા જાઓ તો એક સ્કૂલની અંદર એક વિદ્યાર્થી મોડો પહોંચે છે. સ્વાભાવિક છે, મોડો પહોંચે એટલે શિક્ષક તેને ખીજાય. તે ખીજાય છે કે શા માટે તું મોડો પડ્યો? અંતમાં તો તારે પ્રાર્થનાની અંદર તો આવવું જ જોઈએ. ત્યારે તે વિદ્યાર્થી રડવા માંડે છે કે ગુરુજી, તમે કાલે કહ્યું હતું કે કાલે ફી જો નહીં લાવો તો હું તમને સ્કૂલની અંદર આવવા નહીં દઉં અને ક્લાસમાં બેસવા નહીં દઉં. મારા પિતા ખૂબ ગરીબ છે, અમારી પરિસ્થિતિ ખૂબ જ નબળી છે, પરંતુ જેમ તેમ મારા પિતાએ ફીના પૈસા જમા કરીને મને આપ્યા હતા, પરંતુ રસ્તામાં આવતો હતો અને ભૂલથી તે પૈસા મારાથી ખોવાઈ ગયા. ગુરુના આંખમાં આંસુ આવી જાય છે અને ગુરુ કહે છે, આ ગુરુના શબ્દ છેલ્લા બહુ મસ્ત હોય છે કે ગુરુ કહે છે કે જા, તું ક્લાસમાં બેસી જા, તારી ફી હું ભરી દઈશ, તારી ફી હું ભરી દઈશ. આ હોય છે કે સાચા સદગુરુ. અને બસ અંતમાં તો હું એટલું જ કહીશ कि जो बात दवा से नहीं होती वो बात दुआ से हो जाती है, जो बात दवा से नहीं होती वो बात दुआ से हो जाती है, जो काबिल सदगुरु मिल जाए तो वो बात खुद खुदा से होती है. जय श्री स्वामीनारायण. તાલીના માધ્યમથી આપણે યાજ્ઞિક સાવલિયાને વધાવીએ. યાજ્ઞિક કાલાવાડિયાને. આગળના કાર્યક્રમની અંદર વાલા ભક્તો આપણે હજી રાત્રે ગ્રહણની દિવ્ય સભા એનો લાભ લેવાનો છે અને
અદ્ભુત કાર્યક્રમોની આપણે માણવાના છે. તો એ પહેલાં અત્રે અમારા એક વિદ્યાર્થીએ પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીની એક મૂર્તિ બનાવી છે, પરમ પૂજ્ય ગુરુશ્રીને અર્પણ કરવા ઈચ્છે છે. તો મિતુલ બોદરા ઉપર પધારશે અને લાલજી મહારાજ શ્રીની મૂર્તિ ગુરુશ્રીને અર્પણ કરશે. મિતુલ બોદરા. આગળના કાર્યક્રમની અંદર આપણે આપણા સૌકોના ઈષ્ટગુરુ એવા પરમાત્મા શ્રી હરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું પૂજન કરવાનું હોય. ત્યારબાદ પૂર્ણ પૂજ્ય ગુરુશ્રીનો જન્મોત્સવ હોય તો જન્મોત્સવ નિમિત્તે પૂજ્ય ગુરુશ્રીનું પૂજન કરવાનું હોય અને પૂજ્ય ગુરુશ્રીએ મિતુલ બોદરા અત્રે પૂજ્ય ગુરુશ્રીને લાલજી મહારાજ શ્રીની મૂર્તિ ભેટ કરી રહ્યા હોય. તો તાલીઓના માધ્યમથી આ પ્રસંગને વધાવીએ. તો આગળના કાર્યક્રમની અંદર આપણે આપણા સૌના ઈષ્ટ ભગવાન શ્રીહરિ એમનું પૂજન કરવાનું હોય. તો પૂજ્યપાદ ગુરુશ્રીને આપણે વિનંતી કરીએ. સાથે પૂજ્ય કોઠાર સ્વામી, બ્રહ્મ સ્વામી, પૂજ્ય ગુરુશ્રી ઠાકોરજીની સમીપમાં પધારી રહ્યા છે અને ઠાકોરજીનું પૂજન કરે છે. તાળીઓના માધ્યમથી આપણે આ પૂજનને વધાવીએ. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસં નારાયણં નરકતારણ નામધેયં શ્યામં સિतं દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શિક્ષાર્થમાત્ર નિજ ભક્તિમતાં નરાણાં મેકાંતધર્મમખિલં પરિશીલયन्तम् અષ્ટાંગયોગકલનાશ્ચ મહાવ્રતાनि ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે શ્વાસેન સાકમનુલોમ વિલોમ. તાલીઓના માધ્યમથી આપણે પૂજનને વધાવીએ. પૂજ્ય ઠાકોરજીનું પૂજન કર્યા બાદ પર પૂજ્ય મહારાજ શ્રીનું પૂજન અત્રે ગુરુશ્રી કરી રહ્યા હોય. જોરદાર તાલીઓના માધ્યમથી આ અવસરને વધાવીએ. જલાંબુધિનોપમેયં ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વં ભક્તિધર્મતનયં. અત્રે ઠાકોરજીનું પૂજન, પરમ પૂજ્ય મહારાજશ્રીનું પૂજન આપણે સંપન્ન થયું. હવે આજે પૂજ્ય ગુરુશ્રીનો જન્મોત્સવ હોય તો કોઠાર સ્વામી તથા અમારા સરદાર મંદિરના કોઠારી લીંબાભાઈ ઢાકેચા ઉપર પધારશે અને પૂજ્ય ગુરુશ્રીનો જન્મોત્સવ નિમિત્તે પૂજન કરશે અને બ્રહ્મ સ્વામી પણ પધારશે અને પૂજનની અંદર જોડાશે. તાલીઓના માધ્યમથી જ્યાં સુધી પૂજન પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણી તાલીઓ પણ બંધ ન થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જોરદાર તાલીઓના માધ્યમથી આ પ્રસંગને વધાવીએ. તાળી બંધ ન થવી જોઈએ આપણી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આગળના કાર્યક્રમની અંદર અદ્ભુત કાર્યક્રમ વાલા ભક્તો, આપણા આજના આ ઉત્સવનો અતિ દિવ્ય કાર્યક્રમ આપણે માણવા તરફ જવો છે. પૂજ્ય ગુરુશ્રી આપણને આશીર્વાદરૂપી પુષ્પો તો પાઠવા, હવે પ્રત્યક્ષ પુષ્પરૂપી આશીર્વાદ આપણને સૌ કોઈને પૂજ્ય ગુરુશ્રી પાઠવવાના છે. ગુલાબની પાંખડીઓ આપણી સૌ ઉપર આશીર્વાદરૂપી વર્ષા કરવાના છે. તો પૂજ્ય ગુરુશ્રી આપણને સૌ કોઈને ઉપર ગુલાબના પુષ્પની પાંખડી રૂપે આશીર્વાદ પાઠવશે. તથા તમામ વિદ્યાર્થીઓ તથા તમામ ભક્તો માટે આજે કાજુ બદામ ઉત્સવ, અમારા કાજુ બદામ ઉત્સવના યજમાન કાજુ બદામ ઉત્સવના યજમાન અશોકભાઈ પટેલ મિલ્વોકી અમેરિકા, વંશ સુરેશભાઈ બોસ્ટન અમેરિકા તથા મુકેશભાઈ ભીંગરાડિયા, આ ભક્તો આજે કાજુ બદામ ઉત્સવના યજમાન છે. તો પૂજ્ય સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે તાલીઓના માધ્યમથી આપણે આ યજમાનોને વધાવીએ. સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ. પૂજ્યપાદ ગુરુશ્રીના ચરણોમાં, કોઠારી સ્વામી તથા બ્રહ્મ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ. 3 વિભાગ કરી નાખો વિદ્યાર્થીઓ, 3 વિભાગ કરી નાખો. એટલે પૂજ્ય ગુરુશ્રી, બ્રહ્મ સ્વામી અને કોઠારી સ્વામી આપણી સૌ કોઈની વચ્ચે પધારશે અને આપણને સૌ કોઈને પુષ્પરૂપી પાંખડીઓથી આશીર્વાદ પાઠવશે. સૌપ્રથમ સંતો પાર્ષદો ઉપર પૂજ્યપાદ ગુરુશ્રી આશીર્વાદ પાઠવી રહ્યા હોય. તાલીઓના માધ્યમથી જોરદાર તાલીઓ. કોઈ પણ ભક્તો ઊભા ન થતા અને વ્યવસ્થિત બેસા રહેજો, એટલે તમામ ભક્તો ઉપર
પુષ્પની પાખડીઓ આવશે. કોઈ પણ ભક્તો ઊભા ન થાય અને હજી આપણે પ્રસાદ પણ લેવાનો હોય સૂકા મેવાનો, તો કોઈ પણ ભક્તો ઊભા ન થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, સંત પરમ હિતકારી જગત માહી, 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 સંત પરમ હિતકારી. बहुपद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी. बहुपद प्रगट करावत प्रीति, भरम मिटावत भारी. प्रभु पद प्रगट करावत प्रीति, परम मिटावत भारी. परम मिटावत भारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी. परम कृपाळु सकल जीवन पर हरि અગ્રથી સંતો પણ આપણને પૂજ્ય ગુરુશ્રી બ્રહ્મસ્વામી તથા કોઠેર સ્વામી આપણી સૌ કોઈ ઉપર પુષ્પ આશીર્વાદ રૂપી પાઠવી રહ્યા હોય તો સંતોને વિનંતી કરીએ કે તેઓ પણ પધારશે અને આપણને સૌ કોઈ ઉપર પુષ્પની પાખડીઓની અમે વર્ષા કરીએ. परम कृपाळु सकल जीवन पर हरि सम सब दुख हारी. परम कृपाळु सकल जीवन पर हरि सम सब दुख हारी. परम कृपाळु सकल जीवन पर परम कृपाळु सकल जीवन पर हरि सम सब दुख हारी. हरि सम सब दुख हारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी जगत माही, संत परम हितकारी. त्रिगुणातीत फिरत तनु त्यागी, रीत जगत से नारी. 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 त्रिगुणातीत फिरत तनु त्यागी, त्रिगुणातीत फिरत तनु त्यागी, रीत जगत से नारी. रीत जगत से नारी जगत माही, संत परम हितकारी जगत माही,
संत परम हितकारी जगत माही संत परम हितकारी ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी ब्रह्मानंद कहे संत की सोबत ब्रह्मानंद कहे संत की सोबत मिलत है प्रगट मुरारी मिलत है प्रगट मुरारी जगत माही संत परम हितकारी जगत माही संत परम हितकारी संत समागम कीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे संत समागम कीजे हो निश दिन संत समागम कीजे हो निश दिन संत समागम कीजे मानत जी संतन के मुख से प्रेम अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।